મનકો 921 સતત મનકો છે. આ હીરાબેન અત્યારે પધાર્યા છે તેનો શ્રેય સચિન સાહેબને જાય છે. મને યાદ છે કે જુનાગઢનો પ્રોગ્રામ પતાવી અને ગાડીની અંદર સફર કરતા હતા, રિટર્ન જર્ની, અને એમાં સચિન સાહેબે મને ફોન કર્યો અને ગીરાબેન જોડે વાત કરાવી અને તુરંત જ વાતાવરણ તો આપવાનું નક્કી કર્યું. સચિનભાઈની વાણીમાં દમ છે, તે જે કંઈ ધારે છે અને નક્કી કરે એટલે પ્રભુ પણ એમને સાંભળે અને તે તુરંત જ અમલમાં મુકાય. પ્રભુ પણ સહાય કરે છે. આજ રોજ વરસાદની દર્શાવવું નથી, આ પુરાવો છે. સૌ પ્રથમ આપણે પ્રાર્થનાથી ચાલુ કરીએ. ધનુષ બેટા અમે ભારતના રખવાળ લઈને ઝંડો તિરંગી પુકારી જય હિન્દ. અમે નાના નાના બાળ, અમે ભારતના રખવાળ લઈને ઝંડો તિરંગી પુકારીએ જય હિન્દ. અમે નાના નાના બાળ, અમે નવલું સર્જનહાર, અમે કોઈથી નહીં ડરનાર, લઈને ઝંડો તિરંગી પુકારીએ જય હિન્દ. અમે નાના નાના બાળ, અમે ભારતના સંતાન, લઈને ઝંડો તિરંગી પુકારીએ જય હિન્દ. અમે નાના નાના બાળ, અમે કોઈથી નહીં ડરનાર, લઈને ઝંડો તિરંગી પુકારીએ જય હિન્દ. હવે શ્રી અનુપભાઈ પટેલ સાહેબ સરદાર ભવન ટ્રસ્ટના પ્રમુખ છે અને જ્યારે જ્યારે એમની હાજરી હોય ને ત્યારે સૌરામાં સુગંધ મળે છે. સૌનું તો બધું ગ્રંથગોષ્ઠી બધી સારી રીતે થાય છે જ, પણ એમની હાજરી હોય ત્યારે સૌરામાં સુગંધ મળે છે. આવતા તો છે પ્લીઝ જસ્ટ 921માં ગ્રંથગોષ્ઠીના કાર્યક્રમમાં આજે ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મોઘેરા મહેમાન બેન ગીરાબેન અમદાવાદથી ખાસ પધાર્યા છે. સૌ ગ્રંથગોષ્ઠીના આપણા સાથીઓ અને કુટુંબીજનો પણ આજે ઉપસ્થિત છે. ક્યારે આપ સૌ આવ્યા છો, આપ સૌનું સરદાર ભવન ટ્રસ્ટ પ્રત્યે હું આવકાર કરું છું અને આ કાર્યક્રમમાં આજે ભાવ માણવા માટે બધા ભેગા થયા છે અને આપણે ખાસ કરીને આપણા વિષયને સાંભળીએ જોઈ શકીએ છીએ. શ્રી મોહનભાઈ બારોટ સાહેબ પ્રાસંગિક પ્રવચન બહુમાન અને એમને જે 2-3 વિધિ કરવાની છે એ જરા કરી લે. બધાને નમસ્કાર, વંદન. 921મો વાર્તાલાપ ઈકો પડે છે. નવસો ને 21મો વાર્તાલાપ 17મી ઓગસ્ટ. એક યાદ કરવા જેવો દિવસ છે. 17મી ઓગસ્ટે મદનલાલ ઢીંગરાને યાદ કરવા પડે. આજે એમનો વિદાય દિન છે. 1909માં મદનલાલ ઢીંગરાને ક્રાંતિકારી હતા. તેમને લોર્ડ કર્ઝનને તો મારવો હતો પણ ન મારી શક્યા, તો વિલી કર્ઝન એને એમણે શૂટ કર્યો. એના અનુસંધાનમાં 17મી ઓગસ્ટે યુકેમાં એમને ફાંસી આપવામાં આવી હતી. માત્ર 26 વર્ષની ઉંમરે એ દિવસ છે આ ક્રાંતિકારીઓનો. 1945માં 17મી ઓગસ્ટ એટલે આપણને જે આઝાદી મળી એ 15 ઓગસ્ટ 47. પણ ઇન્ડોનેશિયાને આઝાદી 2 વર્ષ પહેલાં મળી. સ્કોટિશ લોકો અને નેધરલેન્ડના લોકોને કોલોનીમાં એ ગુલામ હતા. સુકર્ણોનું નામ યાદ હશે બધાને. તો એમને 1945માં આઝાદી મળી. એ એમના માટે ઇન્ડિપેન્ડન્સ ડે આજે છે. અને 17મી ઓગસ્ટ 1947 એટલે કે આઝાદી પછી બિલકુલ ત્રીજા દિવસે રેડક્લિફ
એ પાકિસ્તાન અને ભારતની વચ્ચેની જે લાઈન કહેવાય, રેખા, ડિમાર્કેશન ઓફ ટુ કન્ટ્રીઝ, એની વચ્ચેની જે લાઈન, એ રેડક્લિફે શરૂ કરેલી અને એ 17મી ઓગસ્ટનો 47નો દિવસ હતો. એટલે આ રીતના આ દિવસનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. આપણી ગુજરાતી તિથિ પ્રમાણે આજે પવિત્રા બારસ કહેવાય છે. એટલે ભગવાનને જે પવિત્ર આપવામાં આવે છે રેશમના, એ 11 ન બદલી શક્યા હોય એમને બારસે બદલવાની છૂટ આપી છે. એટલે એ બારસે પવિત્રા બારસ એ તરીકે પણ ઓળખાય છે. સતીનભાઈ સાહેબ અહીંયા આવ્યા છે અને એમને કારણે ગીરાબેન અહીં આવી શક્યા છે. ગીરાબેનને આપણે પરિચય નહોતો, પણ અમરીશભાઈએ થોડુંક ઇન્ટ્રોડક્શન કર્યું કે આ રીતના વાત થઈ અને એમણે સ્વીકાર્યું કે હું આવીશ. એટલે બધાને ખૂબ આનંદ થયો છે કે આ રીતના એમનું આવવાનું બન્યું છે. ને એ પોતે સતીનભાઈ, તમે જાણો છો કે ડૉક્ટર સતીન દેસાઈ પરવેશ, પછી લખે છે દીપ્તિ ગુરુ. એટલે દીપ્તિબેન પણ અહીં પધાર્યા છે. તમને આનંદ થશે કે બરાક ઓબામા, એક્સ પ્રેસિડેન્ટ ઓફ USA, એના મિસિસ મિશેલ રોબિન્સન, એને ગુરુ બનાવી છે ઓબામાએ. પ્રેસિડેન્ટ હોવામાં પોતે પણ જેમ તમે લખો છો દીપ્તિ ગુરુ, એમ એ મિશેલ ગુરુ લખે છે. કારણ કે એમનાથી નાના હોવા છતાં પણ ગુરુ તરીકેનું કાર્ય મિશેલ પોતે કરે છે. એટલે એ જ લાઈનમાં તમે દીપ્તિ ગુરુ આગળ વધ્યા છો, એનો આનંદ છે. આજે બીજો પણ એક આનંદ એ છે કે ત્રિવેણીબેન પંડ્યા, જેમણે બાળકો સાથે જ કામ કર્યું છે અધ્યયન અને અધ્યાપનનું વધારે, અને પછી સુંદર 2 પુસ્તકો આપ્યા છે. એ બાળકોમાં બહુ જ લોકપ્રિય થયા છે. એમના ગીતો અમદાવાદમાં કેસેટ થયેલા છે અને વારંવાર ગવાય છે, ટીવી ઉપર પણ આવે છે. અને ત્રિવેણીબેનને સૌ જાણીએ છીએ કે ભગિની નિવેદિતા એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. એટલા માટે ગૌરવ છે કે અહીંયા પધાર્યા છે. આજનો વિષય પણ બાળકોને લગતો છે. એટલે બાળપણ એક એવી અજબ ને અદ્ભુત વસ્તુ છે અને કોઈ ભૂલી ન શકે. ભલે વ્યક્તિ મહાન થાય, મોટો થાય, બહુ જ પૈસાવાળો હોય, એનું બાળપણ દુઃખમાં વીત્યું હોય, ગરીબીમાં વીત્યું હોય, તો પણ એ દિવસોને એ ગોલ્ડન ડેઝ કે કયા હતા તારા જીવનના ગોલ્ડન ડેઝ, તો એ બાળપણને જ કે. ભલે અત્યારે એ ગમે તે પોઝિશનમાં હોય. એટલે આપણે ત્યાં એક બાળકના પ્રતિનિધિ તરીકે ધનુષભાઈએ અમે નાના બા એવું બાલગીત રજૂ પણ કર્યું ને ખૂબ આનંદ છે. આજે એક તક લેવાની છે આપણે. સતીનભાઈ સાહેબને ગુજરાત એકેડેમીના ઉપક્રમે જે ઉર્દુ એકેડેમી ચાલે છે એમાં 2023નો શ્રેષ્ઠ પારિતોષિક ઉર્દુ લેખન માટે મળેલો છે. એમાં 1 લાખ રૂપિયા રોકડ ઇનામ પણ હોય છે. આપણે ભાગ્યેશ ઝા સાહેબ ઓવરઓલ એના હેડ છે અને અમદાવાદમાં એક કાર્યક્રમ થશે ગાંધીનગરમાં કે અમદાવાદ, પણ આપણે એમનું સન્માન કરી લઈશું આપણા પોતાના વ્યક્તિ તરીકે. એવી જ રીતે સદસેતુના પધારેલા શ્રી સુંદરમભાઈ ટેલર પણ એમનું સન્માન કરશે. પણ આ બધા શુભક સમન્વય થયા છે અને આજુબાજુ કિરીટભાઈ ઠક્કરનું સન્માન છે ભૂમિપત્રમાં. એટલે આપણી અરજી ટીમ ત્યાં છે, બકુલભાઈની લોકો. પણ આપણે આપણો સો મસ્ટ ગો ઓન. એટલે આપણે આપણી રીતે કાર્યક્રમ કરીશું અને પહેલાં વક્તાનું સન્માન કરીએ. સન્માન એવી જ રીતે પુસ્તકોથી સન્માન એમણે મને ના પાડી છે, પણ મોહનભાઈ ગીરાબેનનો શબ્દ સેતુ અચ્છા સાહિત્યિક સંસ્થા તરફથી સુંદરમ ટેલર પણ કરે છે.
અને ત્રિવેણીબેનના પુસ્તકો, એ બંને પુસ્તકો ત્રિવેણીબેનના હસ્તે જ આપવા દઈએ, કારણ કે વત્સલભાઈને પણ મારે બોલાવવા છે. વત્સલભાઈ આવો. જોરદાર તાળી દીધી. પેનથી સન્માન. જેથી વધારે ને વધારે ગીતો લખી શકે, વાર્તાઓ લખી શકે. આવો. જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ. આ જે નોર્મલ દર વખતે અભિવાદન કરીએ છીએ એ સિલસિલો કર્યો. પછી જે અભિવાદન કરવાનું છે સત્યનભાઈનું, એ થોડું 10 મિનિટ વચ્ચે બ્રેક પાડીશું, એ વખતે એમનું સન્માન કરીશું. કારણ કે ત્યાં સુધીમાં અંકુરભાઈને બીજા બધા આવી જાય. બેનનો પરિચય શ્રી ડૉક્ટર સાહેબ સચિન સાહેબ આવો પરિચય. સમગ્ર સભાખંડને મારો નમસ્કાર. મારે એક બાળકનો પરિચય આપવો છે અને મોહનભાઈ પ્રશ્ન આપવું કર્યું કે મારે કઈ અવસ્થામાં કેટલી મિનિટ બાળકનો પરિચય આ જગતમાં માથા પણ નથી આપી શકી, તો મને તો લાયક નથી. કારણ કે બાળક એક અનંત ને અવિનાશી તત્વ છે અને ઈશ્વર સિવાય એને કોઈ પામી ન શકે. તો મારે તો માત્ર આમના સ્નેહ અવસ્થાની વાત કરી છે, એને ગ્રંથસ્થ નહીં પણ એને સ્નેહસ્થ મારે બોલવા છે કે આ ગીરાબેન શું છે. આ સભાખંડમાં જ્યારે મને ગૌરવિત કર્યો એ ઉર્દુ પુરસ્કાર દ્વારા મોહનભાઈએ, ત્યારે મને એટલો બધો આનંદ થયો કે હવે પછી મારે કોઈ પણ પુરસ્કારના સન્માનની જરૂર નથી. કારણ કે અગર સૌ કોઈ એને પુરસ્કારનો સન્માનિત કરી શકે તો પોતાનો પરિવાર હોય, પોતાની મા હોય, પોતાનો બાપ હોય અને એના પ્રાંગણમાં એના ઘરમાં એને પરીક્ષાનું સન્માન થાય પુરસ્કારનું, ત્યાર પછી એને કોઈની સન્માન અવસ્થા ત્યારે પણ જરૂર ના પડે. મોહનભાઈ મારા પિતા સમાન છે, ગુરુ સમાન છે. અત્રે આ સભાખંડમાં આપ જોઈ શકો છો કે એટલું બધું સામાન કહેવામાં છે. મારું વતન દાહોદ અને દાહોદનો વાયુ કદાચ મેં ગુમાવી દીધો હતો. એ વાયુ લઈને અમારા આજે શ્રાવણની સાંજના વાયુ લઈને અનિલભાઈ શ્રીવાસ્તવ ઉપસ્થિત છે. અનિલભાઈ ખડે જાઓ. મને એમ લાગે છે કે અકાદમીએ તો સન્માન કર્યું, મેં કોઈ ફાઇલ નથી આપી, કશું નથી આપ્યું. અને ભાગ્યેશભાઈનો મારા પર પત્ર આવે કે તમને સન્માનિત કરે છે. ત્યારે મને પ્રશ્ન થયો કે મારી કઈ વાણીનું સન્માન થાય છે, ગુજરાતીની, હિન્દીની, તો કે ના ઉર્દુની વાણીના. ત્યારે મને ગીરાબેન યાદ આવ્યા. ગીરા એટલે વાણી. આ જીવન મનુષ્ય કેટલા પ્રકારની વાણી અનુગ્રહણ કરતો હોય છે. જન્મથી માથી મળેલી નાભીની વાણી, ઉત્તરોત્તર વાસ્તવ વાણીનો, છેલ્લે જો સાદું થઈ જાય તો પરાવાણી. પણ ગીરાબેને બાળ અવસ્થામાં રજૂ કરેલી વાણીનું વર્ણન હું એક પણ શબ્દમાં ન કરી શકું. એના ગ્રંથો તો તમને રજૂ કરીશ, કલાજી એની ફાઇલ તમને કાગળવાળા પણ આપશે. એક નાની અમથી એને ગીરાબેનની વાત કરવી છે. તમે એમનો પરિચય આપો છો, હું જેમને પામી શક્યો નથી. માત્ર 4 દિવસના પરિચયમાં હું સમજી શક્યો કે મારા કરતાં પણ જો વિશેષ કોઈ મહાન સાહિત્યકાર આ જગતમાં થયો હોય એ ગીરાબેન છે. આપણે મને એમ લાગતું હતું કે વિશ્વામિત્રી અને સાબરમતી તો અમદાવાદને બે ભેણ તો મળતા રહે છે, પણ બાળ નદીનું ભેણ એની ત્રિવેણી કોણ સમજી શકે? તો એ ત્રિવેણીનો સંગમ આજે ત્રિવેણીબેન, ગીરાબેન અને વચ્ચે આ વ્રજવાસી આપણા મથુરાના જમનાના બહેન, ત્રણેય ભેગા થઈને હું વચ્ચે વાત થઈ છું. કારણ કે હું આપણા ત્રણના ત્રિવેણી સંગમમાં ગીરાબેન આપનો અને એના સંગમમાં છું જ નહીં. કારણ કે ગીરાબેન મને દીપ્તિની જગ્યાએ તેડીને ઠેઠ ગિરનાર લઈ ગયા. હું બહુ ગુણી માણસ છું, મને ખબર ના પડે કઈ પડે ક્યાં આવું છું, મને સ્થિતિમાં ક્યાં હું, ચેતનની સ્થિતિમાં ક્યાં હું, હું મને ક્યાંય જ્ઞાન ન હોય. એટલે દીપ્તિને મેં કહ્યું હતું, તો દીપ્તિ કે કોઈ એવી વ્યક્તિને સાથે લઈ જાઓ કે તમારી સંભાળ રાખે. દીપ્તિ કોઈને મેસેજ નહોતો આપ્યો. ગીરાબેને પ્રથમ અવસ્થાથી મારે ઘરે હાથ લગાડ્યો કે મને એક મોટા ભાઈ મળ્યા છે
અને આખા રસ્તે ઠેક ગિરનાર સુધી તો મને લાગ્યું કે ગિરનાર મહામહિમાંત ગિરનારનો શું મારે સામર્થ્યની વાત કરવાની હોય. મને તો એ ગિરનાર ગીર સ્વરૂપે ગીરા સ્વરૂપે મળી ગયો છે. એ જ મારા માટે ભક્તિ એક મોટું સંયોજનનું કેન્દ્ર છે. બાળકોની વાત કરીએ, અમને મને અહીંયા જ બેઠા બેઠા કહ્યું, પછી એમના ગ્રંથનું નાનું એક 4 મિનિટ પરિચય આપીશ. અહીંયા જ બેઠા બેઠા કહ્યું કે મારે આ સભાખંડને બાળક કરવું છે. ત્યારે મેં કહ્યું, ગીરાબેન તમે થાપ ખાવ છો, આ સભાખંડને બાળક કરવાની તમારે કંઈ જરૂર નથી, કારણ કે આ સભાખંડમાં જે પ્રવેશે છે ને એ બાળ અવસ્થામાં જ અહીંયા પ્રગટ થયા છે. એટલે જ આટલો લાંબો વખત સુધી આટલી મહેફિલો થઈ, એટલે જ ટકેલા છે. એ જ અવસ્થા, એ જ યથાવત બાળક જેમ ધડકે માની બોધમાં અહીંયા ધડકતા બાળકોનો સંગમાં આજે તમારી સાથે કરી રહ્યો છું. આ ધન્ય ક્ષણ ગીરાબેન તમે માણો અને તમારી બાળકની અંદરની ભીતરની વૃત્તિ વિશે ખીલે એવી અભ્યર્થના કરું છું. બીજી મારે એક ખાસ વાત કરવી છે. ગીરાબેનની હસ્તી હવેલીને દિલ્હી સાહિત્ય અજાણતાથી જેમ કહું, ગુજરાતી સાહિત્ય અકાદમી નકાર્યું હતું કે આ તમારું પુસ્તક ન થાય, પણ દિલ્હી સાહિત્ય અકાદમી ક્યાંથી મેળવું ખબર પણ નથી, એમને ખબર નથી. અને અચાનક આ જ વર્ષે 2024માં જ્યારે એમને દિલ્હી સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય માટેનો 50,000નો પુરસ્કાર મળે છે, ત્યારે ધન્યતાની ક્ષણ આપણે ઉજવી શકીએ કે આવી ધન્યતાની ક્ષણો એ અકાદમી કે દિલ્હીની અકાદમી નથી. આવી ધન્યતાની ક્ષણો આ વડોદરાના ગ્રંથ ગોષ્ઠીના હોલમાં થતી હોય છે. કારણ કે જે હોલ બધાનું સન્માન કશાય પરિચય વગર કરતો હોય એ મહામાનવો આજે મોહનભાઈને આ સરદાર ખંડના નિયામકને હું એની સાથે કરવા માગું છું. અને છેલ્લે એક વાત કરું છું કે હસ્તી હવેલી જ્યારે આપણી સમક્ષ રજૂ થશે ત્યારે તમે વિચારો કે હવેલી આગળ હસ્તી હવેલી, તો એના મૂલ્યાંકન શું કરી શકાય કે હસ્તી હવેલી રડતી હવેલી હોય, મુગ્ધ હવેલી હોય, શાંત હવેલી હોય, ગંગાટજન હવેલી હોય, સન્નાટાપૂર્વક હવેલી હોય. શું હસ્તી હવેલી એટલે શું? ત્યારે ગીરાબેન એ જ કહે છે કે એક બાળક જ્યારે બાળક સાથે બાળ ખેતરની અને અવસ્થામાં રમતો ને કિલકિલાટ કરતો હોય ને એ જોગ એ સંજોગ એ હવેલી સ્વરૂપ હોય, મનની હવેલી કે ભીતરની હવેલી કે કોઈ પણ હવેલીમાં ત્યાં બાળક સાથે ધડકનો તથ્ય છે. ખાલી 2 શેરથી આપને છેલ્લે બતાવું છું. 2 શેર આપને કહું છું. હમણાં કૃષ્ણનો આપણે 7 દિવસ પછી જોઈશું કૃષ્ણના જન્મોત્સવનું. 2 દિવસ પછી બહેનો આપ્યું છે ભાઈઓને રાખડી બાંધવા માટે. એ બંનેને ભેગા કરીને હું આપને સંયોજન કરું છું. તમને પણ મારો શેર અર્પણ કરું છું कि आपके हाथों में रक्षा वही सुदर्शन वाली रहे. रक्षा सुदर्शन की रक्षा राखड़ी. आपके हाथों में रक्षा वही सुदर्शन वाली रहे. आपके होठों पे हरदम अमृत की प्याली रहे. जमीन से आसमां तलक ताली ही ताली रहे. जमीन से आसमां तलक ताली ही ताली रहे. क्यों कोई हाथ ताली के बगैर खाली रहे. તાલીની અવસ્થા છે. એ બાળક જ્યારે તાલી પાડે ને, આપણી યુદ્ધોની કે વયસ્કોની તાલીથી કોઈ જ બ્રહ્માંડ ગાતું નથી, પણ બાળક જ્યારે આંતરમુખી થઈને ઈશ્વરની સાધના કરતો ને મુગ્ધ અવસ્થામાં નાચીને તાલીઓ પાડે ને ત્યારે એમાં મીરા નૃત્યને કૃષ્ણની વાંસળી વાગતી હોય છે. એ તમને એ પણ કહી દઉં. છેલ્લે એમનો નાનો પરિચય આપી દઉં. જેથી ગુરુ ઊભું થાવ. એનો નાનો પરિચય હું આપી દઉં છું કે અમને છેલ્લા 10 વર્ષમાં 63 જેવા પુસ્તકોનું નિર્માણ કર્યું. 63 એમાં 50 બાળ સાહિત્યના પુસ્તકો છે. છેલ્લે રજૂ કરતી વખતે ખાસ એમની ખાસિયતની વાત કરું. 50 બાળ સાહિત્યના પુસ્તકો છે, 8 પ્રેરણાદાયી પુસ્તકો છે, 2 લઘુકથાઓ છે, 2 નવલિકાઓ છે અને 1 પુસ્તક વયસ્કો માટે એમને કવિતા સંગ્રહ કર્યો છે. અને એમના એક બાળ સાહિત્યનું પુસ્તક હિન્દીમાં રૂપાંતરિત થયું છે. એમના એવોર્ડ 63 પુસ્તકો પર 126 એવોર્ડ મળ્યા છે. 63 પુસ્તકો પર 126 એવોર્ડ મળ્યા છે. તો 63 પુસ્તકની નામાવલી ને 126ની નામાવલી હું કહેવા જાઉં ને તો ગીરાબેન પાછળ ફરતા મને કહેશે કે તમે તો મારું પ્રકરણ નથી, તો મારે કોઈ વાણીનો લાભ નહીં આપે. અમારી વાણીનો લાભ આપવાનો છે. હવે છેલ્લે એટલું કહી શકું કે આટલું બધી લાંબી સફર વાણીની ખેડ્યા પછી પણ આજે એમના મિત્ર પિનાકીભાઈના મિત્ર ડૉક્ટર સાહેબ એમને સાથે લઈને આવ્યા. 40 વર્ષથી એમના સંસર્ગમાં છે. એમને એનો ખ્યાલ નહોતો, ભાન નહોતું, ખબર એ નહોતી કે આ લેખિકા છે. સાહેબ આપણું એક પુસ્તક કે 2 વાક્ય લખતો હોય ને તો આખા ગામને, નગરને, આખા ગુજરાતને, આખા વિશ્વને ગજવે. 63 પુસ્તકની રચયિતા. મને પણ જ્ઞાન નહોતું. ત્યારે મને લાગ્યું કે સાચો સાધક આ છે એ પોતાની આત્મશ્લાઘા ન કરતો હોય એવી આ સાચા સાધકને આપણે વંદના સાથે કીધા. ખૂબ જ સાચી વાત કરી.
ગીરાબેનનું જ્યારે મેં બનાવ્યું તો મેં લખ્યું ગીરાબેન પિનાકીનભાઈ ભટ્ટ, તો કે બેન પીનાનો પણ ભાઈ બી નામ સ્પષ્ટપણે ના પાડ્યું. અમારા વસંતભાઈ દવે સાહેબે એમના માટે ખૂબ સરસ એમને લખ્યું હતું, પણ ઘણી વાર સંજોગના કારણે નહીં આવી શક્યા. એમને લખ્યું છે કે શ્રાવણ માસ જેવો પવિત્ર માસ, ગીરા એટલે વાણી, વાણીની દેવી, માસ શારદા, પિનાકીન એટલે આશુતોષ ભોલેનાથ ભટ્ટ. પિનાકીનભાઈ જરાક ઊભા થાઓ, ઊભા થાઓ બેટા. સરસ. ગીરાબેન પ્રથમ વર્ગના સ્નાતક, બીએડ, ઉત્તમ શૈક્ષણિક કારકિર્દી ધારક, વ્યવસાય ઉત્તમ ગૃહિણી, તેથી બાળ ઉછેર તેમાંથી ગુજરાતી બાળ સાહિત્યનું સર્જન થયું, અનેક રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા, બહુ પ્રતિભાવંત વ્યક્તિત્વ, અખંડ આનંદ, નવચેતન, જનકલ્યાણ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સામ્યપેની નિયમિત લેખિકા, અબાલભૂત સૌ માટેનું સાહિત્ય કેનાલ સરળ સહજ ભાષામાં કરેલ છે. દિલ્હી સાહિત્ય અકાદમી 2024નો બાળ સાહિત્ય પુરસ્કાર અસ્થિર હવેલીને આપેલો છે. હવે આપણે ગીરાબેન ભટ્ટની વાણીનો આપણે આચરણ કરીએ. અને સન્મુખસ્થ શ્રોતાજનો, બાળકોમાં દીકરો દેખાય છે એનો આનંદ છે, અને એને જે પ્રાર્થના રજૂ કરી એ પણ મને ખૂબ આનંદ થયો એનો. અહીં 2-3 યુવાન ચહેરાઓ દેખાય છે એનો પણ રાજીપો વ્યક્ત કરું છું. આજના આ પ્રસંગે મને અહીં આમંત્રણ મળ્યું છે એક બાળ સાહિત્યકાર તરીકે. તો હું એક બાળ સાહિત્યકાર તરીકે આપ સૌને વિનંતી કરવા માંગુ છું કે સૌ બાળ સહજ બની રહેશો. એનું એક કારણ કહું તો હું એવી કોઈ મોટી વક્તા નથી. બીજું, મેં ક્યાંય પ્રાથમિક શાળામાં કે ક્યાંય પ્રાઇવેટ કે ગવર્મેન્ટ ક્યાંય મેં જોબ પણ કરી નથી. હું સંપૂર્ણ ગૃહિણી છું. એટલે તમે જો બાળ સહજ બની રહેશો તો મારી કંઈક નાની એવી ક્ષતિ હશે તો તમે માફ કરી શકશો. અને એ રાજીપા સાથે હું આજે મારા બાળકોને બાળ વાર્તા કહેતા કહેતા દિલ્હી સાહિત્ય અકાદમીની સફર ખેડી છે એની વાત કરીશ. પરંતુ એ અગાઉ મારે મારા અતીતમાં તમને લઈ જવા પડે. મારું વતન તો રાયગઢ, સાબરકાંઠા જિલ્લો, પરંતુ મારા પપ્પાની ગ્રામ સેવકની શરૂઆતની નોકરીના કારણે દર 3 વર્ષે બદલી થાય અને સાવ નાનકડા ગામડામાં લગભગ 3,000 થી 4,000 માંડ વસ્તી હશે અને સ્કૂલમાં 150-200 બાળકો. એ ગામમાં 7 ધોરણ પછી બહાર ભણવા જવું પડે એવી શાળામાં મારું શિક્ષણ, પ્રાઇમરી શિક્ષણ, એવી 4 સ્કૂલો મેં બદલી છે. અને મારી વાત કરું તો શાળામાં તમને કોઈ પુસ્તક મળે નહીં, લાઇબ્રેરી જેવી વાત ભૂલી જાઓ. મને યાદ છે કે મારું હાથરોડ ગામ જે છે મને હજુ પણ સ્મરણમાં છે. ગામમાં એકમાત્ર ન્યૂઝપેપર આવતું હતું, ગુજરાત સમાચાર, અને એ વાંચવા માટે ગલ્લા ઉપર ટાઈમ બધાને આપેલો હોય. મારા દાદા 3 થી 4, મે મહિનો હોય કે જૂન હોય, 3 થી 4 મારા દાદાનો સમય રહેતો. ત્યારે અમારા માટે તો વાંચવાનું કશું જ નહીં. એટલે બાળપણમાં કંઈ જ વાંચ્યું નથી એનો વસવસો ખરેખર મને થઈ આવે છે. એ કરતાં પણ ક્યાંય વાંચનનું તો વાત નથી, પણ ઘરમાં પણ મારા ઘરમાં એવો કોઈ માહોલ નહોતો કે ચાલો બાળકોને કંઈક વાર્તા. અત્યારે આપણી પાસે ઘણા મીડિયા અને આ તે બધું ઘણું છે. એ વખતે તો એક પુસ્તક મળી આવે ને તો મને એમ થાય કે આપણને. અને એક મને યાદ છે કે ચાંદની મેગેઝિન ક્યાંક જોયેલું છે, પણ મને એ પણ અત્યારે યાદમાં નથી કે ક્યાં જોયું છે. ને એક પુસ્તક મેં વાંચેલું, રાક્ષસની વાર્તાવાળું, એનું નામ પણ યાદ નથી. માત્ર અને માત્ર એક પુસ્તક મેં વાંચ્યું છે મારા બાળપણમાં, બાળ વાર્તાનું. એ પછીની વાત કરું
તો મારા લગ્ન થયા અને હું મારા મિસ્ટર સાથે પાનેન્દ્રો ગઈ. મારા મોટા ભાઈ બેઠાલા છે, પિનાકીના એ સાહેબ બોસ હતા, વીએલ દવે સાહેબ, એમને તો ખ્યાલ છે. પણ હું 89માં મારા બાળકોને લઈ અને હું મારું જ્યાં બાળપણ વીત્યું હતું એવું જ સ્થળ કે ગામમાં પોસ્ટ ઓફિસ નહીં, પીવાનું પાણી નીચેથી લાવવું પડે તો રાત્રે 2 વાગે પણ આવે, 1:30 વાગે પણ આવે, 1 વાગે પણ આવે, નીચે ટેન્કર આવે ત્યારે ભરવા જવાનું. અને નાવા ધોવા માટેનું ઘરમાં વપરાશનું પાણી ડોળું આવે ગોદાધર ડેમનું, તો એમાં ફટકડી નાખીને એને યુઝ કરવાનો. અને નખત્રાણાથી 80 કિલોમીટર પાનેન્દ્રો અમારું એસકેવી નગર, ત્યાં જવા માટે અમારે સિંગલ વે હતો રોડ, એટલે રોજ પેલા ટ્રક સામા મળે કોલસી લઈ જાય તો, એટલે અમારું કોઈ વ્હીકલ ત્યાં જવું આવવું હોય તો અમને કંઈ ફાવે નહીં. એટલે અમારા માટે ન્યૂઝપેપર છે ને, આજે શનિવાર છે તો અમે ગુરુવારનું ન્યૂઝપેપર આજે વાંચતા. એટલે એવી જે સ્થળોમાં મારું બાળપણ વીત્યું છે ત્યાં જ એવા જ સ્થળોમાં મારા બાળકોનું પણ બાળપણ વીત્યું છે. એમ હું કહું મારી કઠિનાઈની વાતો કે અમને કંઈ અત્યારે ટીવી છે, એ વખતે ટીવી હતા પણ અમે દૂરદર્શનની જગ્યાએ એને દુઃખદર્શન કહેતા, કારણ કે આખો દિવસ ઝરભરિયા સિવાય કંઈ હોય નહીં. અને બાળકો ઈચ્છે કે ટીવી ચાલુ કરવું છે ને ટીવી વારંવાર સ્વિચ દબાવે ત્યારે ઝરભર દેખાય. અને દિવસમાં ઓછામાં ઓછી 5 વખત લાઇટ જતી હતી. આના સાક્ષી સાહેબ છે, 1989ની વાત કરું છું. એટલે લાઇટ જાય એટલે પછી બીજું કંઈ આવે નહીં. સાંજે 6 વાગ્યા પછી આ દૂરદર્શન દેખાય, તેમાંય લાઇટો જતી રહે એટલે કંઈ જોવા પણ ખાસ રહે નહીં. અને છોકરાઓ વાંચતા શીખ્યા ને ત્યારથી નહીં. આજે પણ હું એમ જ કહું છું કે રૂકાવટ કે લીએ ખેદ નહીં હે, રૂકાવટ કે લીએ રવેદ હે. બાળકો બોલતા હતા કે રવેદ હે, ખેદ હે નહીં, રૂકાવટ કે લીએ રવેદ હે. આપ સૌને માલુમ, આ બધું ધ્યાનમાં જ હશે. અત્યારે બધું આ ટીવી નોનસ્ટોપ ચાલે છે કે મોબાઈલ ને બધું સાધનો છે. હું 89ની વાત કરું છું, આપણી પાસે કોઈ એવા સાધનો નહોતા. ત્યારે અમારે પાકિસ્તાન બોર્ડર પાસે અમારી પાસે કંઈ જ સાધન નહીં. ત્યારે મને એમ થાય કે બાળકો દિવસ દરમિયાન તો રમી લે છે, 1 વાગે સ્કૂલેથી આવે પછી એ રમે, છોકરાઓ સાથે તોફાન મસ્તી કરે. એમને શારીરિક વિકાસ તો થયો, પણ એમના માનસિક વિકાસનું શું? અને એ પ્રશ્ન મને ખૂબ હેરાન કરી નાખે કે હું મારા બાળકને આમને પ્રમોશન પિનાકીના પ્રમોશનના કારણે હું ત્યાં ગઈ, પણ બાળકોનો માનસિક વિકાસ માટે તો કંઈક જોઈએ. કોઈ પુસ્તક ન મળે, તમે ન્યૂઝપેપર પણ 2 દિવસ આગળનું વાંચતા હો પછીનું વાંચતા હો, ત્યાં તમને શું મળે? લાઇબ્રેરી તો ઠીક, બીજું કોઈ કંઈ મળે જ નહીં તમને. ત્યાં એમ થાય કે હું આ બાળકને કેવી રીતે એને આગળ લાવીશ, અને આ ચિંતા મને સતત હતી. ત્યારે મેં મારા બાળકને મારા દાદા પાસેથી સાંભળેલી મહાભારતની વાતો, અને મારા પપ્પાને પણ વાતો કરવાની એક સરસ ટેવ હતી અને સારી વાતો કરી શકતા હતા. એ ટેવ વિકસાવીને મેં મારા બાળકને રોજ વાર્તા કરવાની, એને રોજ 1 વાર્તા 2 વાર્તા જે બધે એને ટાઈમ મળે એટલે મારી પાસે આવી જાય. પછી એના મિત્રોને પણ લઈ આવે ને બધાને હું આમ વાતો કરું. પણ મારી પાસે પણ વાતું તૂટી ગયું. મેં ક્યાં વાંચ્યું હતું? મને પણ બાળપણમાં કોઈ પુસ્તકો નહોતા મળ્યા. અત્યારે આ બધા પુસ્તકો જોઉં છું તો એમ થઈ જાય કે આટલું બધું અત્યારે છે. જ્યારે મારે વાંચવાનું હતું ત્યારે મારી પાસે કંઈ નહોતું. પણ એના અફસોસને મેં ક્યારે એ કર્યા વિના, યાદ કર્યા વિના મેં મારું કાર્ય સતત ચાલુ રાખ્યું. અને એ વખતે મારો દીકરો મને પકડે કે મમ્મી ના, કાલે તે આ વાર્તામાં આમ કર્યું. ઓકે, મારે સજાગ થઈ જવું પડતું. બેટા હા, મને ભૂલ થઈ ગઈ છે, મારે આમ વાત નહીં, આમ કરવાની હતી. અને એ કરતાં પણ બીજું સ્કૂલમાં કંઈક બાળકોને કોઈ ફંક્શન હોય, આ તે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ કે કંઈ પણ ફંક્શન હોય તો બાળકો મારી પાસે લખાવવા આવે. હું જઈને સ્કૂલમાં કહું કે મને આવડે છે લખતા, એટલે હું લખીશ. તો છોકરીઓ બધા આવે મારી પાસે લખવામાં. છોકરીઓમાં તો ચુલબુલીઓ આવે તો આંટી એને લખી આપીને મને લખી આપીને તો એને નહીં લખી આપવાનું. મેં કીધું બેટા 1 આવે ને તો નહીં લખું, બસ, પણ તમારું 1 નહીં આવતા તમારે મારી પાસે લખાઈ જાઓ. એટલે મેં મારી કલમ મને જેવું આવડે એવું મેં થોડું કામ ચાલુ રાખ્યું. પણ મને એમ થાય છે કે જો એ વખતે મેં બાળ સાહિત્ય લખ્યું હોત અને ચાલુ રાખ્યું હોત તો મેં ઘણું કામ કર્યું હોત, એવું મને અત્યારે પણ મને રંજ છે એ વાતનું. એ બધું તો વિસરી ગયા. અને પછી પાનેન્દ્રથી 11 વર્ષ રહી અને અમે આ બાજુ વણાકબોરીને ગાંધીનગરને ઉકાઈને એમ આવ્યા. ત્યાર પછી તો ગાંધીનગર 2008માં આવી
ત્યારે અમારા જીઈબીના ડૉક્ટર અત્યારે વડોદરા ખાતે જ છે, જીઈબીમાં જેવી પરીક્ષા હા, એમના ઘરે હું 2008માં બેસવા ગઈ. અમારે ફેમિલી રિલેશન છે, બાજુમાં સાહેબ ઉપર રહેતા હતા અને એ નીચે રહેતા હતા. એમના ઘરે બેસવા ગયા ત્યારે એમના મિસિસ અંજલિબેને મને બતાવ્યું કે હીરાબેન, આ મેગેઝિનમાં મારી બેનની વાર્તા છે. મને રસ પડ્યો, મેં લાવો ને જોઉં. અને મેં વાર્તા એમની વાંચી. મને થયું કે તો મને આવડે છે. હું જાહેરમાં કબૂલું છું કે મને ત્યાં સુધી બાળ સાહિત્યના કોઈ મેગેઝિનની મારી પાસે કોઈ માહિતી નહોતી. અને આ મેગેઝિન મેં જોયું એ મેં કીધું આજે હું ઘેર લઈ જાઉં, કાલ તમને આપી દઉં છું. એ વખતે આપણી પાસે મોબાઈલ પણ લગભગ 2008માં નહોતા અને ફોટા પાડવાની સિસ્ટમ તો કંઈ નથી. એટલે ઘેર જઈને એડ્રેસ ઉતારી લીધું અને એ રાત્રે મેં ઘેર જઈ અને એક વાર્તા લખી રાત્રે, વનરાજના ત્રાજવા. એ મારી પ્રથમ બાળ વાર્તા. એ હું સવારે બાળ સૃષ્ટિમાં આ જે તે એડ્રેસ ઉપર આપવા રૂબરૂ જઈ આવી અને એવું તો કંઈ ખબર ન પડે કે આ શું છે, છપાશે કે કેમ, એ પણ આપી આવી ખાલી રૂબરૂમાં. અને 3 મહિને મારા ઘરે મેગેઝિન આવ્યું બાળ સૃષ્ટિનું, એમાં આ મારી પ્રથમ વાર્તા છપાઈ. અને મને પોતાને પણ આશ્ચર્ય થયું કે ખરેખર અત્યાર સુધી મારું મન જે મારા બાળકોને પણ વાતો કરતું હતું કે XYZ બીજા બાળકો આવે એમને પણ હું વાતો કરતી હતી, એને જ આ બાળ વાર્તા કહેવાય. મને બાળ વાર્તાનું કોઈ ફોર્મ મેગેઝિન કંઈ મારી પાસે કંઈ માહિતી હતી જ નહીં. અને 2008માં મારી આ બાળ વાર્તા પ્રથમ છપાઈ ત્યારે મને ખૂબ રાજીપો થયું. તે પછી તો હું દિવ્ય ભાસ્કર જોયું. એમાં મને થયું કે બાળ ભાસ્કરમાં આવે છે તો એ એડ્રેસ લઈને મેં બાળ ભાસ્કરમાં વાર્તા જવા દીધી અને બાળ ભાસ્કરમાં પણ છપાઈ. ત્યારે તો ખરેખર આનંદ થયો કે ઓહો, બાળ વાર્તા આને જ કહેવાય છે ને, તો આપણે તો માસ્ટરી છે આમાં. અને પછી તો મેં મારી બાળ વાર્તાનો પ્રવાહ એવો ચાલુ રાખ્યો કે મેં 21માં જઈને જુદા જુદા મેગેઝિનોના, એ વખતે 2008માં 9માં હું લઈ આવી બધા એડ્રેસ 21ની લાઇબ્રેરીમાં. અને ત્યાર પછી મારે તમને ખાલી એક માહિતી જ આપવી છે કે આટલા મેગેઝિનોમાં મારી બાળ વાર્તાઓ પ્રસિદ્ધ થઈ છે. તો સહજ બાલાનંદ, ધીંગામસ્તી, બાળ સૃષ્ટિ, બાળ વિશ્વ, ચાંદાપોળી, બાળ રંજન, ભાવિક પરિષદ, સાધના, બાળ સેતુ, બાળ મૂર્તિ, કસ્તુરી, ઓળખ, બાળ વિચાર, સંસ્કાર દીપિકા, ટમટમ કિડ્સ, આકાશગંગા, વિદ્યાર્થી, પ્રિયજન, બાળ ભાસ્કર જે દિવ્ય ભાસ્કરની પૂર્તિ, પ્રગતિશીલ શિક્ષણ, બાળ આનંદ, નવચેતન, કુમાર, ગુજરાત ગાર્ડિયન, સમણું, વિદ્યાનગર અને ફૂલછાપનો બાળ વર્લ્ડ વિભાગ. આટલા બધા મેગેઝિનોમાં મારી ઘણી બધી વાર્તાઓ. દિવ્ય ભાસ્કરની વાત કરું તો બાળ ભાસ્કરમાં મારી લગભગ 70 જેટલી બાળ વાર્તાઓ પ્રગટ થઈ છે અને એમાં ફ્રન્ટ પેજ ઉપર 50 જેટલી મારી બાળ વાર્તાઓ પ્રગટ થઈ પછી. એટલે એમ થાય કે આ સ્ત્રોત આવે છે ક્યાંથી. પણ સંચિત કર્મ બાળકો સાથે જે કંઈ વાત કરી હશે એ બધી વાતો તો વિસરાઈ ગઈ, પણ નવી કંઈ ખબર નહીં ફૂટે. અને કોઈ વખત તો એમ થાય કે ફ્લો સતત એમ લખ્યા જ કરું, કંઈક લખ્યા જ કરું અને કંઈ વાંચ્યું નથી. ક્યારે બાળ વાર્તાનું બાળ સાહિત્યના પુસ્તકની જેને ખબર નથી. અને 2008માં બાળ સૃષ્ટિ જોઉં છું ત્યારે મને એમ થાય છે કે આટલું બધું કામ મને ગમે છે આ તો. અને બસ પછી એમાં મેં મારું કામ કર્યું. એટલે બાળકોને વાર્તા કહેતા કહેતા આ હસ્તી હવેલી દિલ્હી પહોંચી ગઈ એનું મને બિલકુલ. એ માટે હું દિલ્હી સાહિત્ય અકાદમીનો પણ આભાર માનું છું. હવે આ જે હસ્તી હવેલીની વાત કરું, આ મારું હસ્તી હવેલીનું પુસ્તક છે જેને ગુર્જર પ્રકાશને 2021માં પ્રગટ કર્યું હતું. અને વાર્તાઓ તો સમયાંતરે 15માં 17માં એમ કંઈક લખાઈને પછી નિવૃત્તિ પછી પિનાકીને આ બાળ વાર્તાઓને ટાઈપ કરી અને ગુર્જરમાં જવા દીધી. તો કે પુસ્તક સારી રીતે થયું. એટલે અત્યારે પિનાકીનો પણ આભાર માનવું પડે. આમ તો ઘરના માણસ. હવે આ હસ્તી હવેલીમાં આમ તો 6 વાર્તાઓ છે. 2 વાર્તાઓને 2 ભાગમાં મેં વિભાજિત કરેલી છે. આ બાળ વાર્તા
વાર્તાનું પુસ્તક એ બાળ વાર્તાઓનું નહીં, તરુણ વયના બાળકો માટેનું, 13 થી 18 વર્ષની વયના બાળકો છે. એટલે એ ઉંમર છે ને એમાંથી આપણે પસાર થયા છીએ. એ ઢંગ ધડા વિનાની એમની વાર્તાઓ, માથું ન હોય, હાથ પગ ન હોય, પણ એ આખું જગ ફરી આવે. એમને કઈ તમે કહી ન શકો, અને એમને કહેવા જાઓ ને તો તમને તો ખબર જ નથી પડતી, તમારે તો બોલવાનું જ નહીં. એમનો મિજાજ એટલે વાત જ ભૂલી જાઓ તમે. આપણને એમ થાય કે ખરેખર આપણને ગાંઠતું જ નથી, પણ વાસ્તવમાં ગાંઠતું ન હોય નહીં, એના શારીરિક ફેરફારો અને એમના માનસિક ફેરફારોને આપણે સમજવાની જરૂર છે. આજે જ્યારે તરુણ વયના બાળકો નાની નાની વાતે ઘર છોડી દે છે, જે કંઈ પણ બધા ન્યુસન્સ છે બધા, એનું કારણ એક આપણા તરફથી પણ તણાવ હોય છે. આમ નથી કરતો, એ મારું નથી સાંભળતો, એ મારા કંટ્રોલમાં નથી. વાસ્તવમાં એવું નથી. એટલે એને એવી રીતે સમજવાની આપણે ભૂલ કરવી નહીં. અને એ માટે જ એવા તરંગી તુક્કા, શેખ ચંડીના તુક્કા એમ કહીએ ને તો ચાલે. અને એની વાતો તને દોસ્ત મજા આવશે, મને ગમશે. તમે તારું હાસ્ય હું જોઈ શકું છું, મને ગમશે. અને એ વાતને લઈને આમાંની એક વાત છે મમરા મહેલ. મમરા મહેલ ઝાડ ઉપર પેલી સુઘરીએ, આપણે પાઠ ભણ્યા છીએ, સુઘરીએ સલાહ આપેલી વાંદરાને કે તારે 2 હાથ છે, તું ઘર બનાવી લે. આ ઠંડીમાં તું થથરે છે અને વરસાદમાં પલળે છે, તો તને તો સરસ મજાના 2 હાથ આપ્યા છે, તું બનાવ, તારું ઘર બનાવ. એટલે વાંદરો તો કંટાળીને ડોકી મરડી નાખે છે સુઘડીની. એ વાત જુદી છે, મારે એ વાતને નથી કરવી. એ વાતને બાજુએ મૂકી દઈ અને નીચે ઝાડ નીચે ગધેડાઓ ઊભા છે. આપણે તરંગ તુક્કામાં બાળકોને ગધેડો પણ કહી દઈએ છીએ, પણ વાસ્તવમાં નથી. એ ગધેડો એ મનથી ઘણું વિચારે છે, ઘણું સપના કરે છે એના. પણ પેલા ઝાડ નીચે જે ગધેડાઓ છે ને, એ ગધેડાઓ આ વાત સાંભળી જાય છે. આ જો સુઘડી નાનકડી નાનું સરસ મજાનું ઘર બનાવી જાણે છે, અને એ જો વાંદરાને સલાહ આપે છે, તો હું તો વાંદરાથી મોટો છું, તો હું કેમ ઘર ન બનાવું? એટલે એમ થાય કે મારે પણ ઘર બનાવવું છે અને હું ઘર બનાવી જાણીશ બસ. એટલે ગધેડાઓ આવી ગયા તાનમાં. અને તાનમાં આવે એટલે તમે જાણો છો કે લાતી કરે અને હોચી કરીને દોડ ધામ કરી મૂકે અને વાતાવરણ આખું તમારે દોડી નાખે. પણ સુરાતન એમને જબરજસ્ત હતું. એટલે ગધેડાઓએ તો નક્કી કર્યું બધાએ ભેગા થઈને કે આપણે મસ્ત મજાનું ઘર બનાવવું છે. અને આ ઘર બનાવવા માટે ગધેડાઓ બધા એક થયા અને નક્કી કર્યું કે કઈ જગ્યાએ મેદાનમાં આપણે ઘર બનાવવું. બધું નક્કી થયું, જગ્યા સ્થળ બધું ગોઠવાઈ ગયું અને ત્યાં ઘર બનાવવા માટે પાયા ખોદવાનું ચાલુ કર્યું. પાયા પણ ખોદાઈ ગયા છે. પણ ગધેડાઓએ વિચાર કર્યો કે ભાઈ જો સામાન્ય માણસો ઘર બનાવે ને એમાં આપણને રસ નથી. આપણે એવું ઘર નથી બનાવવું. યાર સિમેન્ટ, કપચી, રેતી, ઈંટો એ તો અમારી પીઠે આવેલું છે યાર. આને અમારે કંઈક જુદું જ ઘર બનાવવું છે. અને પછી વિચાર કર્યો કે આ તરંગી તુક્કાઓ ઉંમરને સલામ છે ભાઈ. અને એટલા માટે જ એમણે મમરા મહેલ બનાવવાનું નક્કી કર્યું કે આપણે તો મમરાઓનો મહેલ બનાવીએ. અને પછી તો ગધેડાઓ ફરી વળે અને ખાડાઓમાં ગુણી બધી ઠાલવી દીધી મમરાઓની, અને ઉપર ફેવિકોલના ડબ્બાઓ ઠાલવી દીધા. એટલે પાયા તો બધા ચણાઈ ગયા. આ તો એમની ઉંમરની વાત છે ભાઈ. એટલે એમણે પાયા ચણી દીધા. પછી બધું ભેગું કરવા માટે પગેથી ફરી તો વળ્યા, પણ પછીની અક્કલ શું થાય એ તો કંઈ ભાન ન હોય ને. એટલે આખા પગ બધા સજ્જડ બમ થઈ ગયા. આ તો તરંગ તુક્કાઓ છે એટલે અંદર હાસ્યની વાતો ભરપૂર આ વાર્તામાં મેં મારા મહેલમાં ભરી છે કે બધા ગધેડાઓના પગની હાલત શું થઈ એ તો એ જ જાણે છે. પણ પછી એમને વિચાર્યું કે આ કામ કરવું તો અઘરું છે. એના કરતાં એક કામ કરીએ કે આપણે ચકલીઓને બોલાવીએ અને બધી ચકલીઓને બોલાવી કે ભાઈ તમે આવી જાઓ, અમારા કામમાં મદદરૂપ થાઓ. અને કામમાં કેમ મદદરૂપ થવાનું છે પાછું? તમે અત્યાર સુધી અમારી પીઠે લાદેલા સામાનમાંથી બનેલા ઘરમાં તમે રહ્યા છો. તમારા જે વડવાઓ પૂર્વજો છે એ
પંખી કહેવાતું હતું. એટલે તમે અમારા બનાવેલા ઘરમાં રહ્યા છો એટલે અમને મદદરૂપ થાવ. હવે ચકલીઓ તો બિચારી આટલું નાનું પંખી એ તો આવી ગયું ચીચી કરતા ને કેટલી ચકલીઓને ભેગી કરી લાવ્યા. અને પછી આ મમરા મહેલમાં મદદરૂપ થવાની વાત કરી. કેવી રીતે કરવું? તો એક એક ચકલી એક એક ચોખાનો દાણો મમરો પકડે અને બીજી વચ્ચે ફેવિકોલ લગાવે અને એમ મમરા મહેલની ભીંત ઊભી કરવાની વાત કરી. હવે આખો દિવસ ચકલીઓના ઝુંડ આટલી બધી આવી તરુણ ઉંમરનું એક તુક્કાઓ છે. હા, શેક્સપિયરના તુક્કાઓ છે આ બધા. અને પછી આખો દિવસ મહેનતના અંતે 1 ફૂટની માંડ દિવાલ બની. એટલે ચકલીઓ બિચારી કંટાળે, થાકી ગયા. આટલું પંખી કેટલું બિચારું મહેનત કરે. અને છતાંય ઘણી મહેનત કરી પણ 1 ફૂટની દિવાલ જોઈને પેલા ગધેડાઓ તો તાનમાં આવી ગયા. મોચી કરીને જે ફરી વળ્યા પેલી ચકલીઓ તો અવાજના કારણે ત્રાહી આંખો કરી ગઈ. અરે આ શું છે? અવાજ કેટલો બધો પણ સામાન્ય અવાજ હોય તો એટલે ચકલીઓ તો કંટાળી ગઈ અને ત્યાંથી ભાગી ગઈ. ચકલીઓ તો ભાગી ગઈ પણ પેલા ગધેડાઓને પણ એમ થયું કે બધા જ પૂછ કરે છે કે પેલો મમરા મહેલનું થયું શું? અને એ મમરા મહેલનું શું થયું એનો જવાબ ગધેડાઓ પાસે નથી. આજે ચકલીની જેમ ગધેડાઓ પણ નથી. અને ગધેડાઓ ગાતા હતા કે રૂડો ઝગમગ થાશે જાણે તાજમહલ દેખાશે. એ રૂડો ઝગમગ થાશે જાણે તાજમહલ દેખાશે. હવે મમરા મહેલ ચણાશે આખર ચતુર ગણાશે. આ ખર છે ને એ ચતુર ગણાશે. મમરા મહેલ થશે તો પણ હવે નથી ચકલીઓ અને નથી ગધેડાઓ. અને એ વાતને મમરા મહેલને તરંગ તુક્કાઓની બાળકોની જે ઉંમર છે એની વાતને આગળ વધાવી અને મેં પંખીઓનું ઇલેક્શન. હવે આપણા માણસોનું આ બધું નાગરિકોનું ઇલેક્શન એટલે બાળકોને તરુણ વયે 18 વર્ષે એમને ફરજ અરે આ નાગરિકત્વનું એ આવશે શું કહેવાય એનું મતદાન કરવા જવાનું થશે. તો એ જે આપણા મનમાં પણ થતું હતું કે કેવી રીતે આ વોટિંગ પદ્ધતિ કેવી હશે અને એ વોટિંગ પદ્ધતિની જાણકારીની જિજ્ઞાસા. બાળકો એટલે જિજ્ઞાસાનું ઘોડાપુર. એમને ખબર નથી હોતી કે એનો પરિણામ શું આવશે પણ એ આંધળું બસ એમને ઈચ્છા થાય છે કે આ કેવું હશે. અંદર લઈ જવાની પરમિશન નથી હોતી. એ નાનું બાળકો તો ઠીક છે, તરુણ વયના બાળકોને નથી હોતી. એટલે એમની જિજ્ઞાસાઓને સંતોષવા અને આજનું બાળક આવતીકાલનું નાગરિક છે જ. એટલે એ તરુણ વયના બાળકોને મેં પંખીઓ દ્વારા એક સમજ આપી છે ઇલેક્શનની કે ઇલેક્શન કેવું હોય, એ પદ્ધતિઓ કેવી હોય, એ બધી બાળકને જાણકારીની જરૂર છે. અને એ એક નાનકડી વાતોથી મેં એક શરૂઆત કરી છે કે પેલો મોર બોલે તો એ જોઈને ઝાડ ઉપર બેઠેલા પંખીઓને થયું કે રાજાનો દીકરો રાજા બને, વાત ભૂલી જાઓ. એવું ન હોય. આપણે બધા જાણીએ જ છીએ. મારે એમાં ઊંડા ઉતરવું પણ નથી. આપણે તો બાળકોની વાર્તાઓ લઈને બેઠા છીએ. એટલે રાજાનો દીકરો જ રાજા હોય ને પ્રધાનનો નેતાનો દીકરો નેતા હોય એવું નહીં. હવે નવેસરથી નવું ઇલેક્શન કરવું અને મોરને રાજા પદેથી હટાવવો છે. બધા જ પંખીઓએ નિર્ણય કર્યો છે. આ વાતમાં બધા જ પંખીઓ એક થયા છે. અને એમાં કાગડાઓની તો આગેવાની છે. અને કાગડાઓની આગેવાની છે એનું કારણ પણ છે. કાગડો ચતુર છે અને વાસ્તવમાં એવું છે ચતુર માણસો સાઈડ ઉપર બેસી ગયા છે. અત્યારે સમાજમાં એવું નથી કરવાની જરૂર. ચતુરને આગળ આવીને ઇલેક્શનમાં ભાગ લેવાનો છે કે ભાઈ આપણા દેશને આગળ વધારવો છે. અને એ માટે જ પંખીઓ ભેગા થયા કે જુદા જુદા ત્રણ પાર્ટીઓ રચાય છે. કાગડાઓની પાર્ટી રચાય છે. એનું નામ છે કાકા પાર્ટી. અને એમને એમનું નિશાન આપ્યું છે કુંજો. અને કાબર ટોળી છે એ કાબર ટોળીનું નામ છે કલબલ પાર્ટી. અને એમનું નામ છે લાઉડ સ્પીકર. એમનું નિશાન છે લાઉડ સ્પીકર. અને
અને ત્રીજું છે કબૂતર પાર્ટી. અને એ કબૂતર પાર્ટીનું એ છે કે ભૂ 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 પાર્ટી, બોલે એટલે એના અવાજ ઉપરથી, અને એનું નિશાન છે કૂવો. એટલે ત્રણેયના જે કંઈ એમના રહેઠાણ છે અને જે કંઈ એમના ખામી ને ખાસિયતો છે, ખૂબી છે, એ બધી એમાં દર્શાવી છે. હવે આ ઇલેક્શન મોરને હટાવવાની વાતો, કાગડાઓ, આપણે કબૂતર અને કાબર, આ ત્રણ ઇલેક્શન માટે જુદી જુદી, કે રાજાને બદલી નાખો મોરને અને કોઈ બીજો રાજા બને, એ માટે આ ત્રણેય પાર્ટીઓ જે તે જગ્યાએ એમના પ્રવચન કરે છે. અને એ પ્રવચનની વાત મારે તમને કરવી છે. અને પછી એમાં એ પણ કરે છે કે કેવી રીતે ઇલેક્શન થતું હતું. પહેલા આંગળીઓ ઊંચી કરીને થતી હતી, પાંખો પકડાવીને થતી હતી પંખીમાં, ના એવું નહીં. પછી વાત થઈ કે ભાઈ આપણે કાગળમાં નામ લખી જે તે પાર્ટીનું અને પછી આપણે ઇલેક્શન કરીએ. તો કે ના, એ પણ નહીં, કારણ કે ભારત દેશ જેવા આટલા બધા વિશાળ જનસમુદાયમાં આપણે કેટલા કાગળોનો નાશ કરીએ, અને એટલા બધા વૃક્ષો આપણે વાવતા તો છીએ જ નહીં. અત્યારે તો વૃક્ષો કેટલી બધી લગભગ 35 કરોડ વૃક્ષોની આપણી પાસે ખોટ છે. આપણે એટલા વાવવા જોઈએ. ત્યાં આપણે જો આ ઝાડ કાપવાની વાતો કરીએ ને ચિઠ્ઠીઓ દ્વારા ઇલેક્શન કરીએ તો એ પણ ખોટું છે. તો એના માટે આપણે શું કરી શકાય? તો કે હા, ઈવીએમ પદ્ધતિ જે છે એ જ બરાબર છે, પણ મશીનો લાવીશું ક્યાંથી? એ પ્રશ્ન પણ પંખીઓમાં ચર્ચાવા લાગ્યો. કે એ વાત તો થઈ રહેશે સમયની, પણ આપણે અત્યારે જાહેરમાં આપણા પ્રવચનો કરીએ. અને પછી એ પ્રવચનની જે વાત છે ને, એ મારે આ પુસ્તકમાં છે, એ પ્રમાણે જ મારે તમને કહું કે વાત કરવી છે કે પ્રચાર માટે નીકળેલી પાર્ટીઓ એકબીજા ઉપર કેવા આક્ષેપ કરે છે. અને આક્ષેપ પણ જરૂરી છે. આ બાળકને કદાચ, આ તો એક્ઝામ્પલ છે હો દીકરા, આ બાળકને સતત મોબાઈલ અને ટીવી ને જે કંઈ આપણી પાસે કોમ્પ્યુટર ને જે કંઈ સાધનો છે, લેપટોપ, એની આગળ જ બેસી રહેવાનું થયું છે. એને બીજા સાથે કેમ વાત કરવી એ પણ આવડતું નથી અત્યારની જનરેશનને. બીજું, કોઈ બોલી જાય છે ને તો એ સાંભળવાની તો એને જુદી ત્રીવટ નથી. તું મેં તો એને ફાવે જ નહીં, કાં તો પછી રીસ ચડાવીને બેસી જશે. આ છે અત્યારની જનરેશન. આપણે તો પહેલા તું ને તારી કરીને આવતા હતા બાળ, પણ અત્યારે તો બાળકોને રમવા માટેનો પણ સમય નથી. ત્યારે આ બધું શું? અને એ માટે આ પ્રચાર માટે નીકળેલી પાર્ટીઓ કેવી તું મેં કરે છે એ મારે તમને આ પુસ્તકમાં છે, પણ મેં મારી રીતે આમાં. એક કાગડી બોલી ઉઠી, કલબલ કરે ને એ કશું એ ન કરે. ત્યાં બીજો કાગડો બોલ્યો, જે કશું ના કરે એ માત્ર બકબક કરે. કાબરડીઓ કોઈ કામની નહીં, ના આપણા વોટ બગાડશે. શું જોઈને ઊભી રહી છે એ પાર્ટી? એનો જવાબ દેતા કાબરે કહ્યું, જેની પૂરી શિયાળ પડાવી લે, જેના માળામાં કોયલડી ઈંડા મૂકી આવે છતાંય ન સમજે, એને શું તમે ચતુર કહેશો? અરે નંબર 1 વોટ છે, વોટ કાગડાઓ તો જ્યાં ને ત્યાં ખોટી હાંકે રાખે છે. આપણે પાર્ટીઓની સાંભળીએ છીએ બોલબાલા એકબીજાની, એટલે અહીં એ મારે ઊભું કરવું પડે ચૂંટણીનો માહોલ. એટલા માટે મને તો એ જ નથી સમજાતું કે કાકા પાર્ટીમાં વળી દાટ્યું છે શું? ના કોઈ રૂપ કે ના કોઈ રંગ, વળી ક્યાં છે સુંદર નાજુક અંગ ભંગ કે ઢંગ? અને સાવ અઠંગ છે આ કાગડાઓ તો. દાદાઓના દાદાઓમાંથી કોઈ કે અજાણતા કાંકરા કુંજામાં નાખ્યા છે ને ગાયા કરે છે આજ સુધી. પેલો કુંજો લીધો છે ને એમનો પ્રતીક રૂપે. આક્ષેપો એકબીજા સામે થાય છે અને પછી કે છે, એ તમારા પૂર્વજોએ નૂર હતું તો તમે કેમ એવા ન પાક્યા? આ સાંભળવાની ત્રેવડ કે એ તમે કેમ એવા નથી પાક્યા? કોઈ જરા પૂછી તો જુઓ એમને. પછી કે છે, શું બાલકૃષ્ણના હાથમાંથી દહીત્રું પડાવી લેવું એ બહાદુરીનું કામ છે? જે કાનુડાનું એ ખાઈ જાય તે આપણી સાથે કેવો વ્યવહાર કરશે? હા, અત્યારે ચારે કોરથી ખાઓ ને લાવની વાત છે તો કે છે કે એ આપણી સાથે કેવો વ્યવહાર કરશે? જેવી ધારદાર દલીલો કાબરોએ કરી. હવે કબૂતર પાર્ટી વિશે પણ કાબરોએ શું કર્યું? ના કોઈ રંગ ઢંગ કે ના કોઈ ધડો કે ના કોઈ હોશિયારી. જાત તો પાછી સાવ વીંકણ ફૂસ અને ગંદા ગોબરા તો એવા કે જાણે દુર્ગંધ ભર્યા ડસ્ટબિન.
અત્તરના પીપળા ઠાલવો તોય ગંધાય એવા. આ બધું છોડી તમારા બચ્ચાને ચોખ્ખાઈનો પાઠ ભણાવો ને તોય કહું તમારી તો ડિપોઝિટ દૂર થશે, ડૂલ ને આબરૂ જશે. એક કાબરડી રાતથી ચોર થઈને બોલી, માળા કરવાની તો ત્રેવડ નથી ને નીકળી ગયા છો પક્ષ લઈને. તો સામે જવાબ મળે છે, એ મારો માળો તું આવીને બનાવી છે. એક કબૂતરીએ હિંમતપૂર્વક કહ્યું. આમ તો કબૂતરમાં હિંમત ન હોય, પણ આ પણ બતાવવું પડે છે. કેમ કેમ તારા બાપના નોકર સમજે છે? ભાઈ આ બાળકોમાં દલીલો હોય છે હો, અને આપણે પણ કરી ચૂકેલા છીએ ભૂતકાળમાં. એટલે કે છે કે તારી તો પાછી બાપ સામે જાય છે. ઊભી પાછા ડગલા ભરતી એક કબૂતરીએ પાછી હિંમત કરી. અને ભાઈ આ તમાશાને તેડા ન હોય. કાબર ટોળી ને કબૂતર ટોળીનું તૂતું મેમેમાં કાગડા એ બેયની લડાઈમાં ત્રીજો ફાવે એમ એ જોડાઈ ગયા. કાગડો બોલ્યો, હાથું એ જા પહેલા માળો સરખા કરતા શીખો, પછી આમાં કૂદો આ ઇલેક્શનમાં. માળો શું સરખો કરે? ચોખ્ખા રહેતા શીખે ને તો એ ઘણું છે. બીજો કાગડો બોલ્યો. જવાબ દેતા કબૂતરે કહ્યું, ચૂપ રહે ચીબાવડા, મારો માળો ગંદો દેખાતો હોય ને તો મોકલજે તારી કાગળડીને સાફ કરી જાય. આમે કોયલના ઈંડા સેવીને પાકાના જ કામ કરે છે ને. એટલે આ એક એવો માહોલ ઇલેક્શનનો મારે ઊભો કરવો પડ્યો. આપણને એમ થાય કે બાળકોને આવું શીખશે, પણ બાળકો સાંભળતા પણ શીખે ને બોલતા પણ શીખે. આપણને લાગે છે એટલી સરળ જિંદગી નથી, તો બાળકને સાંભળવાની પણ આદત તો પડશે જ. કે આવું ક્યાંક તો સાંભળવા હશે જ. આવી જોરદાર દલીલો કહેવાનો આશય એ કે લોકો તો બોલે એટલે સાંભળવાની પણ આદત કેળવવી પડશે. ઇલેક્શન થઈ ગયું, રિઝલ્ટ આવતું રહ્યું, પરંતુ થોડા સમયમાં ગણતરી આવવી પડી. નક્કી કંઈક ગડબડ છે. ઇલેક્શન થઈ ગયું, રિઝલ્ટ આવી ગયું, ઈવીએમથી બધું કૂતરાએ રાત દિવસ મહેનત કરી છે અને ઠેર ઠેરથી ઈવીએમ મશીનો ડાળીએ ને બધે ટાંગ્યા છે. બધાને શીખવાડી દીધું એ પ્રમાણે ઇલેક્શન થઈ ગયું છે. પણ રિઝલ્ટ આવ્યું ત્યારે પાછું આ તકલીફ આવીને ઊભી રહી. અને ઝાડ ઉપરથી વાંદરું બોલ્યું કે નક્કી આ ઈવીએમમાં ગડબડ થઈ. પેલા કૂતરાઓ તો પેલા બહુ જ દોડધામ કરી છે. ઈવીએમ મશીન લાવવાની ને ગોઠવવાની વ્યવસ્થા કૂતરાઓએ કરી છે. બધી વ્યવસ્થા એમણે સંભાળી દીધી. એટલે એ થાકીને સૂઈ ગયું છે બધા કૂતરાઓ. અને ત્યાં પેલો વાંદરો ઝાડ ઉપરથી બોલે છે અને પંખીઓને ફૂંગરાવે છે કે આ ઈવીએમમાં ગડબડ થઈ છે, આ ઉઠાડો પહેલા સૂતા છે એમને. એટલે પંખીઓએ તો અવાજ કરીને કૂતરાઓને ઉઠાડી દીધા. એટલે અડધી ઊંઘમાંથી માણસ ઉઠે એટલે શું થાય? માણસ હોય કે પશુ હોય કે પંખી હોય કે બાળક હોય, અકળામણ કરે ને એટલે એને કંટાળો કર્યો કૂતરાએ. શું માંડ્યું છે? આટલી મહેનત કરી, હવે તો જપવા દો મને. પણ કહે છે કે તમે આ ઈવીએમ લઈને આવ્યા ને એમાં જ કંઈક ગડબડ થઈ છે. અરે યાર, આ તો નિષ્ઠાથી કરેલું કામ છે, તમને નહીં ખબર હોય ક્યાં થાય છે. ઈવીએમ મશીનો પણ ઈવીએમ મશીનો કે જે સ્વદેશી છે, જે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બેંગલુરુમાં અને હૈદરાબાદ સ્થિત ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તેનું ઉત્પાદન કરે છે. સીસીટીવી કેમેરાની સતત અને સખત દેખરેખ સાથે ઉત્પાદન થયું છે અને જબરજસ્ત સુરક્ષા સાથે એની હેરફેર પણ કરાઈ છે. એટલે ક્યાંય ચૂક થઈ નથી. છતાં પણ વાંદરો સમજે નહીં અને પેલા પંખીઓને મગજમાં સતત નાખે કે ઈવીએમમાં ચેડાના કારણે આવું ધાર્યું પરિણામ આવ્યું નથી. અને એ કારણોસર કૂતરાઓએ વાંદરાઓ સાથે, કૂતરાઓએ પેલા પંખીઓ સાથે વેર બાંધ્યું છે. કૂતરો પંખીને જુએ એટલે દોટ મૂકે છે એને મારવા, અને વાંદરાને જુએ છે તો વાંદરાની પણ પાછળ પડે છે. આ મારું પંખીઓનું ઇલેક્શન ભાગ 1 અને આ ભાગ 2. એટલે બાળકોને એમ થાય કે ઇલેક્શન બાબતે તમે બેન શું લખશો? પણ બાળકોને સમજાવવા માટે તો પશુ પંખીઓ આપણા માટે શ્રેષ્ઠ માધ્યમ છે અને એના સિવાય કોઈ ઓપ્શન નથી. તમે ડાયરેક્ટ એમને ઇલેક્શનની વાતો પીરશો તો એને નહીં મજા આવે. પણ આવું કોઈક માધ્યમ કે જે બાળક એની સાથે સંલગ્ન હોય. બાળકોને સૌથી પહેલો પ્રેમ પશુ
પશુ પંખીઓનો જ છે. એ તો હમણાં હવે બંધ થઈ ગયું છે. બાકી નાનું બાળક વર્ષનું ન થયું હોય તો મમ્મી દાદી એને કે જો પેલી ચક્કી આવી, પણ ચક્કી તો હવે સપનાની પરી જેવું છે. હવે બીજી વાર્તા છે મારી. હા, બોલતો બાળ. મારી દીકરી અત્યારે હાજર નથી, અહીં વડોદરામાં જ છે, એટલે આવવાની છે એને વાત કરી હતી આવવાની. એની હાઈટ જન્મથી થોડી પ્રમાણ કરતાં થોડી વધારે લંબાઈ. મારા સસરા 6 ફૂટ 1 ઇંચની હાઈટ હતી, એટલે બેબીની પણ હાઈટ થોડીક વધારે. એટલે એની સાથે એના કરતાં 1 વર્ષ 2 વર્ષ મોટી દીકરીઓ પણ અમારી આસપાસમાં રહે, પણ એ બધી થોડી બટકી. મારી દીકરી એનું માથું છે એનાથી પણ ઊંચું જ જાય. એટલે સતત એને એમ થાય મમ્મી મને કેમ ભણવાતું નથી જવા દેતી. આ બધા જ જાય છે. આપણા દવે સાહેબની બેબી એનાથી 3-4 વર્ષ મોટી હશે, પણ એ પણ એનાથી પણ મારી દીકરી મોટી હતી, લાંબી લંબાઈમાં, હાઈટમાં નાની. એટલે એને એમ થાય મમ્મી મને કેમ ભણવા નથી તું મૂકતી, મને બધાની સાથે ભણવા જવું છે. પણ એને 4 વર્ષ 4.5 વર્ષ થાય મને કેવી રીતે મૂકવી સ્કૂલમાં. એટલે એ પણ મારો મૂંઝવણ હતી મારામાં. એ સમયે અમે પાનેન્દ્રોમાં જ હતા. અને બીજું, મારા દાદી સાસુ મારી પાસે રહેતા, સાહેબને યાદ છે. એ 102 વર્ષે એક્સપાયર થઈ ગયા 2010ની ડિસેમ્બરે. ત્યારે તો હું મારી પોતાની વાત થોડી કઈ વચ્ચે મૂકું છું કે એ અમારા બા મને એમ કે ગીરા 2 ચોટલાની પોપટ્ટી કે રીબીનને પોપટ્ટી અહીં 2 માથે બાંધી અને મને સ્કૂલમાં જવાનું બહુ ગમે. આ ડબ્બો લઈને જવાનું. એટલે એમના માટે તો પરિકલ્પના જેવું હતું. કારણ કે એ 102 વર્ષના, એટલે બાને એક્સપાયર થઈ ગયા, આજે 10 વર્ષ 12 વર્ષ થઈ ગયા, તો આ તો 122 વર્ષ પહેલાંની વાત કરું છું. તો બાને એક મનમાં એક મહેચ્છા હતી કે મને જો સ્કૂલમાં જ જવું ગમે. એટલે બીજા છોકરાઓ ના પાડે તો કે મને તો 2 પોપટ્ટીઓ કોઈ બાંધી આલે તો હું તો અત્યારે સ્કૂલમાં જવું. એટલે બાની જે સ્કૂલમાં જવાની જીજીવિષા, એ ઉપરથી આ બોલતો બાગર રખાયું છે. મારા વડસાસુ મને કહેતા હતા કે બોલ, મને બોલ કહેતા હતા, બોલ 2 ચોપડી ભણીશું. પણ એ 2 ચોપડી ભણેલા શિવ મહિમ્ન પણ વાંચતા અને વિષ્ણુ સહસ્ત્ર પણ વાંચતા હતા. અને સતત વાંચવું એમને ગમે. કંઈ પણ એક વખત ન્યૂઝપેપરમાં મારી વાર્તા આવેલી, બાળ વાર્તા, તો મેં સવિતાબાથી એમ ચાલુ કરી, એ બોલ જોજે હો મને છાપે ના ચડાવતી બોલ. એટલે એક મનમાં એક દ્રાસકો કે છાપે ચડવું એટલે સારી વાત નથી એમ. બા તમારી વાર્તા છે, ના બોલ મારું નામ ના નથી. પણ ચાલો કે બા તો મારા સ્વર્ગસ્થ થાય આટલો સમય થઈ ગયો, પણ એ બા અને મારી દીકરી બંનેનું સાયુજ્ય છે આમાં. અને મેં એ રીતે મારા મનમાં પરિકલ્પનાની રીતે મેં વાર્તા લખી છે, બોલતો બાળ. છોકરાઓ જ રમે અને છોકરાઓ જ ભણે એવું ના હોય. બાને ભણવું બહુ ગમતું હતું, પણ એ વખતે 2 ધોરણ ભણાવી અને એમના બાપાએ ઉઠાડી દીધેલા, બસ બોલ હવે આપણાથી ભણાય. એટલે બા તો અત્યારે હોત તો 122 વર્ષની, એટલે લગભગ હું 115 વર્ષ પહેલાની તો વાત તમે સમજો કે ત્યારે તો દીકરીઓને ભણવાનું, અને સાવ ગામડાઓમાં એટલે સ્વાભાવિક છે કે કંઈ ભણવાનું જ ન હોય કહીએ તો ચાલે. હવે આ ગામનો વિશાળ એવો લાધિયાનો વડ હતો. તે વડમાં એ લાધિયાનો વડ છે ત્યાં મસ્ત બાગનું આયોજન થયું છે. આપણો સમય છે હજુ તો. હવે આ લાધિયાના વડમાં સરસ મજાનો બાગ કર્યો છે અને બાગમાં ઉદ્ઘાટન છે. મોટા મોટા નેતાઓને બોલાવ્યા છે, આસપાસથી જે કંઈ મોટા મુખીને, જે ગામના સરપંચને, જે કોઈ XYZ જે બધા છે બધા આવ્યા છે. ત્યારે ગામમાં એમ કહેવાય છે કે દીકરાઓને લઈને દાદા જાય, પપ્પા જાય, તો છોકરીઓ કે અમને કેમ નહીં? એ મમ્મી હું જાઉં ના, ઘેર લો ને ઘેર કામ કરો ને, ઘેર કામ કંઈ ઓછું છે? એ તો જાય છોકરાઓ, તાર પપ્પા જશે, દાદા જાય છે ને, આપણે કંઈ જવાની જરૂર નથી. છોકરીઓએ એક થઈ, ના હો ભાઈ એવું તો ના ચાલે. કેમ? છોકરીઓને જ ભણવાનું નહીં અને છોકરીઓને ઘરના કામ જ કરવાનું, એવું તો ના હોય. અને પછી બધી છોકરીઓ ભેગી થઈને બાગમાં જાય છે. અને બાગમાં જાય છે ત્યારે એમ થાય છે કે કેમ ભાઈ દીકરીઓ બધી અહીં કેવી રીતે આવી ગઈ? ત્યારે પેલો લાધિયાનો વડ છે ને, એ ગામમાં આસ્થાનું પ્રતીક છે. ત્યાં લોકો એમના પારે દીવો કરે અને વર્ષો જૂનો વડ છે. એટલે એ લાધિયાનો વડ એ બોલે છે કે ભાઈ
બાળકો અને દીકરીઓ ને દીકરાઓ બધું સરખું હોય. શિક્ષણ તો સ્ત્રી શું કે પુરુષ શું, દીકરો શું કે દીકરી શું, એને શિક્ષણ તો દીકરીઓને કે પહેલો હક છે, એ બે ઘર તારે છે, એને તો પહેલું શિક્ષણ આપવું જોઈએ. પણ આ વાત ગામડાઓના લોકો સ્વીકારતા નથી અને પછી દીકરીઓ ગુમ થઈ જાય છે અને આ તરુણ વયે તો એમના ટોળ ટપ્પાને ગેલ ગમત ગમે એમ મેં છોડવાઓને બાળકોના ડ્રેસ પહેરીને બેસાડ્યા છે અને દીકરીઓ ગુમ થઈ ગઈ છે એ વાત આખા બગીચામાં ને જ્યાં ને ત્યાં પોલીસો આવી જાય છે, ઠેર ઠેર ગોઠવાઈ જાય છે. દીકરીઓ કોણ લઈ ગયું, કેવી રીતે ગુમ થઈ, ક્યાં છે દીકરીઓ, કોઈ બોલો, કોઈ અવાજ કરો પણ કંઈ અવાજ આવતો નથી. અને પછી થોડી વાર પછી બધા જુએ છે, ઓહો મારી દીકરીનો આ ડ્રેસ, એ તો ચંપાના છોડ ઉપર છે, એ તો ગુલાબના છોડ ઉપર છે, ક્યાં દીકરીઓ ક્યાં છે, છોડને હલાવે છે અને નથી મળતી. અને પછી થોડા સમય પછી લાધિયાનો વર્ડ કહે છે કે ભાઈ આ રહી તમારી દીકરીઓ, પણ તમે હવે દીકરીઓને શિક્ષણ આપજો, દીકરીઓને રમવા માટેની પણ છૂટી આપજો. માત્ર દીકરો ભણે એ સાવ ખોટું છે. દીકરો દીકરી એક સમાન, એ આ વાર્તાનું થીમ છે આખું. બાગમાં પણ અંતે વાત કરું છું કે અંતે લાધા દાદાના બાગમાં કળા કરે છે મોર, તેના રાજીપાનું બીજું નામ છે ટવકાઓનો કલશોળ. બાળકો સાથે નાચતો ગાતો મોર પણ ગાય છે, હારે અમે બાગમાં દોડી દોડી જઈએ, કે ઝૂલે ઝૂલવાને આવે કાનજી, હારે અમે પેલી રાધા રૂપાળી દે છે તાળી, કે દઈએ ને માનને પાનજી. એટલે આખા ગીત સાથે મેં એની વાર્તાની પૂર્ણાહુતિ કરી છે. આવી રીતે મારી વાર્તાઓ આગળ વધે છે. ક્યાંક ક્યાંક વાર્તાઓમાં સંયોજન છે, ક્યાંક ક્યાંક ઘરની વાતો છે, ક્યાંક સાંભળેલી વાતો છે, ક્યાંક કુદરતી સંચાર અને આવેલી વાતો છે. અને આમ વાર્તાઓને વળી અને તરુણ વયના બાળકોને ગમે એવી ગેલ ગમત સાથે, તુક્કાઓની ભરમાર તો ખરી જ, કારણ કે આ ઉંમર મને ગમે છે. અને આ ઉંમરને માત્ર સાંભળો તમે, બસ એને સાંભળો, એને જુઓ, એને સલાહ આપવાની જરૂર નથી. આપણે એને સલાહ આપશું તો એ સંપૂર્ણ રીતે આપણાથી દૂર થઈ જશે. આ મારો પોતાનો પણ અનુભવ છે અને માણસ ક્યારેક પોતાના અનુભવથી પણ શીખે છે. અને આ અનુભવ ના નિચોડ રૂપે હું કહી રહી છું કે એનું નિરીક્ષણ કરો. બસ એ ખોટા માર્ગે નથી જતો ને, એ આપણું ધ્યાન હોવું જોઈએ. બાકી વિશેષ એને કંઈ આપણે કરવાની જરૂર નથી. આપણી પાસે કેટલો સમય છે? 5 મિનિટ છે. હા, તે પછી તો મેં મગમગ તો ડુંગર લખ્યું છે, ભાગ 1 અને ભાગ 2 લખ્યું છે. અને આમાં પણ તરંગ તુક્કા જેવું છે કે ગામના એક મગમગ મુખી છે, ખૂબ સેવાભાવી છે. અને એ સેવાભાવી મગમગ મુખી જ્યાં જાય ત્યાં સુવાસ કાર્યો કરે છે. પણ રોજ સપનામાં એમને આવે છે કે ડુંગરડો પોલો પોલો, આ બંધ મુઠ્ઠીને ખોલો. હવે રોજ સપનામાં 1 વર્ષ સુધી આ બે પંક્તિઓ આવે છે, કંઈ સમજાતું નથી. ગામના મંદિરના પૂજારી છે, એમના ઘર આગળથી રોજ જાય છે અને એમને રોજ વાત કરે છે કે મને આવું રોજ સપનું આવે છે કે ડુંગરડો પોલો પોલો, બંધ મુઠ્ઠીને ખોલો, શું છે કંઈ સમજાતું નથી. અને એક દિવસ એ સપનું સાચું પડે છે અને એ સપનામાં એમ કહે છે કે આ ડુંગર છે એ આખો પોલો છે અને એને ખોલો તમે. હવે કેવી રીતે ખોલવું, શું છે કંઈ જ ખબર નથી. અને ગામ લોકો એમના મગમગમુખીના સુવાસિક કાર્યોના કારણે એમની સાથે ભળે છે અને આખા ડુંગરમાં ફરી વળે છે. આ એટલી શરત કે ડુંગરને એક પણ ઝાડ પાન લીલોતરીને નુકસાન ન થવું જોઈએ, એમ આપણે જોવાનું છે કે ડુંગરમાં ક્યાં પોલાણ છે, ડુંગરની અંદર જવાનો કંઈક માર્ગ છે. અને ઝાડના વેલાઓ બધા હલાવી જુએ છે, બધું કરે છે, પણ ક્યાંય મળતું નથી. છોકરાઓ બાળકો પણ કામે વળગે છે અને બાળકો બોલી ઉઠે છે કંટાળીને કે ડુંગરડો પોલો પોલો, આ બંધ મૂકીને પોલો, એમ કે આ ખોટું મગમગ મૂકી લઈ આવે છે કંઈક આવું. એટલે કંટાળીને બાળકો બોલે છે. ત્યાં એક પથ્થરની શિલા ખસે છે અને અંદર મગમગ મૂકીને એકદમ ધ્યાન જાય છે ને પછી મગમગ મૂકી આગળ જાય છે એમાં ડુંગરમાં. અને પછી પાછળ આખો ગ્રામજનો પણ જોડાય છે. પણ અંદર જઈને આશ્ચર્ય એ થાય છે કે અંદર તો મોટું મેદાન છે અને એકદમ સ્વચ્છ મેદાન છે. અને સ્વચ્છ મેદાનમાં ઘણી બધી ગાયો બાંધેલી છે, દરેક ગાયો ટીલાળી છે. પણ આશ્ચર્ય તો આ ઉંમરના બાળકોને ગમે. એમના કપાળ ઉપર લખ્યું છે કે આ ગાય દૂધ આપશે, આ ગાય ઘી આપશે, આ ગાય દહીં આપશે. આશ્ચર્ય છે.
એટલે આ તરંગ ટૂંકાઓ આવું બની અને મગમાં મૂકી ને પછી આજુબાજુ પાછા ઘોડાઓ ગોઠવેલા છે, એમાં વાસણો છે મોટા મોટા દૂધ ભરવાના કેન ને એવા બધા, અને એક લઈ અને ગાયના નીચે મૂકે છે, ઘી નીચે મૂકે તો ઘી વેચે છે, ગાયમાંથી દૂધ નીકળે છે, કોઈમાંથી દહીં, કોઈમાં છાશ. ઓહો, મગમગ મૂકી કહે છે કે ચાલો ગામનો ઉદ્ધાર થઈ ગયો છે, આપણે બધા સામૂહિક આ કાર્ય કરીએ અને એમાંથી બધું વેચવાનું બિલકુલ બિઝનેસ એમને ચાલે છે. ગ્રામજનો જ્યાં સુધી મગમગ મૂકી છે ત્યાં સુધી તો ખૂબ સુંદર કાર્ય ચાલે છે, પણ જ્યારે મગમગ મૂકીનો આત્મા પરમાત્માને શરણે થઈ ગયો તે પછી ગામ લોકોને ખૂબ લોભ જાગે છે અને લોભને ક્યારેય થોભ હોતો નથી અને આ બધો ડુંગર એની માયા સંકેલી લે છે. એ વાત પણ મેં બાળકોને સમજાવી છે કે ક્યારેય આગળ વધવા પૈસાના એ કરવા માટે લોભ ન કરવું જોઈએ, પણ ક્યાંય ડાયરેક્ટ સલાહ બાળકને છે જ નહીં. તમે આખું પુસ્તક વાંચી શકો છો અને આ પુસ્તકનો જેના ખભે ભાર છે એ હસ્તી હવેલીની વાત કરી દઉં અને પછી મારી વાત સમેટ કદાચ 5 મિનિટ વધારે લઈશું. હસ્તી હવેલી એક કલાકાર છે અને કલાકાર એટલો બધો કલામાં તલ્લીન છે, લીન છે, એને બીજું કશું જ સૂચતું નથી. એને તો એનો પરિવાર છે, એને 2 દીકરીઓ છે અને એની પત્ની છે, પણ 4 જણા એટલા સુંદર રીતે રહે છે, એટલા સરસ રીતે, અને એ પરિવારમાં એમને બીજું કંઈ આજીવિકાનું સાધન તે માત્ર કલાકાર આ પૂતળીઓ બનાવે છે અને આ પૂતળીઓ એ વેચે છે. તો સુંદર પૂતળીઓને જોઈ અને આસપાસના લોકો પણ એ કલાકારને બહુ સારી રીતે ઓળખે છે. તો એક દિવસ કલાકાર આ પોતાની બનાવેલી ઘડેલી પૂતળીઓને ખભે ભરાવી અને વેચવા જતો હતો. ત્યાં રસ્તામાં થાક લાગે છે અને ઝાડ નીચે બેસે છે અને જેવું આમ પોતાનો ભાર નીચે મૂકે છે એવી પૂતળીઓ કંઈક અવાજ કરતી લાગી, કંઈક કરતું લાગ્યું એટલે એને આશ્ચર્ય થયું કે શું છે, અને આશ્ચર્ય આ બાળકોને આ આપવાનું જ છે આપણે. અને ખોલીને જોયું તો પૂતળીઓ એકબીજાની સામે હસે છે, વાતો કરે છે, બોલે છે, તો બહાર કાઢી તો રમવા માંડી. ઓહ, આ તો જાણે જીવ પુરાયો. અને ખરેખર જે પૂતળીઓ પછી ઘડવા માંડ્યો એ પૂતળીઓ બોલે, રમે, તોફાન મસ્તી, અને ઘરમાં તો આખું વાતાવરણ એટલું અદ્ભુત થઈ ગયું. આમ પણ અદ્ભુત બધું જ કલાકારનું જીવન પણ અદ્ભુત હોય છે. એનું સાક્ષાત બેઠા છે આપણા પાસે સતીશભાઈ કે એનું જીવન અદ્ભુત હોય અને એનું ઘર પણ રંગીલું જ હોય, એને કોઈ નિયમને આધીનને નથી હોતું નથી એનું ઘર. બરાબર ને દીપ્તિબેન? એટલે આવી રીતે જ પેલો કલાકાર છે ને એવો તલ્લીન, અને એને તો ખૂબ રસ પડે છે, ઘણો સમય થઈ જાય છે, પણ આજીવિકાનું શું? આજીવિકા માટે પાછો એને ન છૂટકે પૂતળીઓ લઈને નીકળે છે. પણ ગામના એક નગરશેઠના કાને વાત જાય છે કે કલાકાર એવી જીવંત પૂતળીઓ બનાવે છે કે જેના કારણે એ આખું માહોલ ફરી જાય છે અને જીવંત પૂતળીઓ બોલે છે. તો કે ન હોય, બોલાવી લાવો કલાકારને. અને પછી કલાકારને બોલાવવા નીકળે છે. એની બગી આગળ આવીને ઊભી રહે છે એમના કલાકારના ઘર આગળ અને કે તમને તાબડતોબ બોલાવે છે નગરશેઠ. અને નગરશેઠના ત્યાં જાય છે તો નગરશેઠના ત્યાં બેસી જાય છે, પણ નગરશેઠના મિસિસને કહે છે, એ તમને ભાન નથી પડતું, પાણી લાવો, કલાકાર આવેલો છે. એટલે કહેવાનો મતલબ શું છે કે એની પત્નીને એટલા તુચ્છ રીતે એનું સાથે વર્તન છે કે ઘરમાં પતિ પત્ની 2 જ છે, અધ્ધસાયેલી છે, પણ ઘર સ્મશાનવત છે. અને સ્મશાનવત હોત તો પણ શાંતિ હોય તો પણ ગમે, પણ અશાંતિ છે. અને આ અશાંતિનું વાતાવરણ પેલા કલાકારને હૃદયમાં ખૂબ વેદના થાય છે કે અરે આવું પત્ની સાથે પણ આવું વર્તન છે એનું. તો એણે એમ કહ્યું કે આપણી આ હવેલી છે ને એને જીવંત કરવી છે. તો કે હા બતાવો. અને પેલી પૂતળીઓ બહાર કાઢે છે તો બધી આમ ભગાઈ જાય છે. અરે મારા ઘરે તો રમતી હતી પૂતળીઓ, રમે છે, દોડા દોડ કરે છે, મારી છોકરીઓ સાથે હરે છે, ફરે છે, મજા મસ્તી કરે છે, અને અહીં કેમ આવી આ સાવ સુનમન થઈ ગઈ છે, કાંઈ બોલતી નથી. તો કે હા આ નગર શેઠને તો કહેવાય નહીં એમની સામે કે આ તમને જોઈને ડકાઈ ગઈ છે એમ. પણ કે શેઠ સાચું કહું, મારા ઘરે ખૂબ સુંદર રીતે રમે છે, બહુ જ સરસ ખીલે છે, તમે મારા ઘરે આવો. તો બીજા દિવસે એમના ઘેર જાય છે. એમના ઘેર જઈને જુએ છે તો પૂતળીઓ ખીલેલી છે, દીકરીઓ સાથે રમે છે. મારા ઘેર કેમ આવું? તો કહે છે કે શેઠજી એક વાત કરું, તમારું ઘર પણ મારા ઘર જેવું લાઈવ જીવંત કરવું છે. તો નગર શેઠની પત્ની તો પગ આગળ બેસી ગઈ, ખુશ થઈ ગઈ કે આવું થતું હોય તો કેવું સારું એવું. અને કહે છે કે જો આવી રીતે જીવંત કરવી હોય ને તો ચાલો મારી સાથે. તો કે ક્યાં? તો કે તમે મને કહો તો હું તમને લઈ જાઉં. અને અનાથ આશ્રમમાં લઈ જાય છે અને 2 દીકરીઓને
2 દીકરીઓને લઈ આવો. અને એ દીકરીઓ જો તમારા ઘરે રહેશે, એની સાથે મારી આ પુતળીઓ ખીલશે, તો આ તમારું કકળાટ ભર્યો ઘરમાં જે વાતાવરણ છે ને, એ વાતાવરણ હસતું થઈ જશે. બહુ સરસ. એટલે આ હસ્તી હવેલી હસ્તી રાખવા માટે એક તો કુમાર ફાઉન્ડેશનના એવોર્ડે એને નવાજી છે, એનો પણ હું આભાર માનું છું. અને હસ્તી હવેલી હસ્તી તો હતી જ, પરંતુ એને ખડખડાટ હસ્તી કરી દિલ્હી સાહિત્ય અકાદમી, એનો પણ આ તરફથી આભાર માનું છું. અને અહીં સુધી મને લઈ આવનાર સતીનભાઈ દેસાઈ, પરવેજ, દીપ્તિ ગુરુ, મારે યાદ કરવા પડે દીપ્તિબેનને પણ, એટલે આ તબક્કે એમનો પણ આભાર માનું છું. અહીં આયોજકો અને સૌ પ્રબુદ્ધ સાહિત્ય પ્રેમીઓને પણ મારા પ્રણામ સાથે, એક બાળ સાહિત્યકારની કોઈ ક્ષતિ થઈ હોય તો માફી સાથે આપ સૌની રજા લઉં છું. મારા સમય પ્રકારનો વાર્તાલાપ બહુ વખત પછી સાંભળવા મળ્યો. આપણને આપણા બચપણમાં લઈ ગયા. હિતોપદેશની વાર્તાઓ આવતી હતી, એમાં આપણને જાણવા મળતું હતું શિયાળ બોલ્યું, કાગડો બોલ્યો, એ બધું એમણે સરસ રીતે ગોથી લીધું. હરીશ નાયક અને મહેન્દ્ર મેઘાણી એ લોકો બાળકોની વચ્ચે જઈને વાર્તાલાપો કરે, બાળકોને ગમે એવી વાતો સંભળાવે. એ લોકોને આપણે યાદ કરવા જોઈએ. ગીજુભાઈ બધેકાને યાદ કરવા જોઈએ કે જેમણે અત્યંત સુંદર ઉખાણા આપ્યા, જોડકણા આપ્યા, વાર્તાઓ આપી. જીવરામ જોશીને યાદ કરવા પડે, અડુક્યો દડુક્યો, અને એ ટાઈપની વાર્તા આપણું જીવન એ રીતે ગયેલું છે. અને વડોદરાના રમણલાલ શાહ નવજીવન, આજની તારીખે પણ નવજીવન ખડકી અહીંયા બાજવાડામાં હાજર છે, બોર્ડ મારેલા છે, નવજીવન ખડકી, રમણલાલ શાહ અને રમણલાલ સોની 98 વર્ષે ગુજરી ગયા તે. યશવંત મહેતા અને યશવંત કડીકર બંને સાહેબ. એટલે આ બધું આપણું આ કેટલું વિપુલ સાહિત્ય છે, પણ બાળકો વિમુખ થઈ ગયા છે, એ તકલીફ છે. એટલે અત્યંત સુંદર રમણીય એવો વાર્તાલાપ રહ્યો. ગીરાબેન ધન્યવાદ. કારણ કે અહીંયા ઊંચા લેવલની વાતો થાય છે, બાળકોની વાતો ઓછી થાય છે. પણ આજે ખરેખર સ્કૂલના બાળકોની વચ્ચે જો આ વાત કરવાની હોય તો એ લોકોને તો બહુ જ મજા આવે, બહુ આનંદ થઈ જાય. પણ આજે 86 વર્ષના દાદા પણ ખુશ થઈ ગયા કે આટલી સરસ વાતો છે. એટલે એ આજના વાર્તાલાપની સાર્થકતા છે. મેગેઝિનમાં પ્રગટ થઈ ને તમારી વાર્તાઓ, તમે થોડા નામો બોલ્યા, એવા કેટલા મેગેઝિન? 30, 35, 40? પણ હવે રહ્યા નથી. હવે માત્ર 5-7 મેગેઝિન નહીં, પ્રગટ થયા છે એ વાર્તાઓ, તમારી વાર્તાઓ પ્રગટ લગભગ 30 વાર્તાઓના પુસ્તકો એક પ્રકાશક પાસે 2013થી પડી છે. અને એ કરીશું કામ છે એમનું, પણ થશે એવું કે છે. ગીરાબેન ખરેખર ખૂબ જ અદ્ભુત વાણી તમે ઉદ્દેશી છે. ગીરાબેનને વિનંતી કરીએ. ગીરાબેન સ્વીકાર કરો બેનનો, અને ફરી વધારે વાર્તાઓ લખો એવું અમે ઈચ્છીએ છીએ. અને શ્રી પિનાકીનભાઈ ભટ્ટ સાહેબ, તમે પણ જરા સાથ સહકાર પૂરેપૂરો આપજો. શ્રી પિનાકીનભાઈ જીઆઈપીસીએલની અંદર એજીએમ તરીકે એડિશનલ જનરલ મેનેજર કક્ષાના વ્યક્તિ છે, એમની પણ પ્રિન્ટિંગ કરાવે છે બેન. બેનની અંદર ખૂબ જ કાઠિયાવાડી લહેકો પણ છે, ખૂબ સરસ વાણી છે, ખૂબ સરસ ગાયું પણ બહુ સરસ છે. ખરેખર દાંત માંગી લેવું બોલ્યા છે. શ્રી સચિનભાઈ, ડૉક્ટર સચિનભાઈ દેસાઈ સાહેબ, રાઈટ ચોઇસ વક્તા માટેની, એ માટે તમને ખૂબ જ આભાર.
ક્યાં સુધી તમે એમને લાવ્યા? હવે કોઈને કંઈક પૂછવું છે કે પૂછી શકો છો. સાહેબ કંઈક કહેવાનું. એક હા, વાત આવો. અહીંયાથી કહી દઉં હા. કે સૌથી પહેલા હું ગુજરાતી ટાઈપ કરવાનું શીખ્યો યુટ્યુબ પરથી. એકદમ માટે હા શીખવા. હા અને પછી ટાઈપ કહે કે પછી ડિમાન્ડ આવવા માંડી તમે ટાઈપ કરીને મોકલો. એટલે મેં ટાઈપ કર્યું. સૌથી પહેલું પુસ્તક મેં આ ટાઈપ કર્યું. અને જ્યારે મેં આ ટાઈપ કર્યું ત્યારે મેં કીધું જો મને 62 એટલે હું 62માં રહી ગયો છું. 62 વર્ષે જો મને આમાં મજા આવતી હોય ને તો દરેક બાળકને મજા આવશે. એટલે હવે એક બહુ સરસ વાક્ય આ પુસ્તકની પાછળ લખ્યું છે. અને આ પછીનું એક પુસ્તક આવ્યું છે પટપટનું પરપટો. એ 3 થી 7 વર્ષના બાળકો માટે છે. 25 વાર્તાઓ છે. એ પણ એકથી ચડિયાતી બાળકો માટેની વાર્તાઓ છે. પણ મને પણ એ વાર્તાઓમાં રસ પડેલો. એટલે હું દરેકને વિનંતી કરું છું કે આપણાથી કશું ન થઈ શકે કંઈ નહીં, પણ આવા પુસ્તકો અને અન્ય લેખકોના પણ આવા જ ક્વોલિટીના પુસ્તકો બાળકો સુધી પહોંચાડીએ. અમને ગિફ્ટમાં કંઈ કેક આપવાની જગ્યાએ પુસ્તક આપીએ આવું સારું તો બધાને સારું રહેશે. ખૂબ સરસ, ખૂબ સરસ. તમને પણ દલવાડી સાહેબ, તમારું પણ બહુમાન થવું જોઈએ ખરેખર. સતીનભાઈ દલવાડી સાહેબ સન્માન કરશે. સતીનભાઈનું આપણે સન્માન કરવાનું છે. સતીનભાઈ આવો બધું સરસ. Good. સતીનભાઈને શાલનું સન્માન અનુજભાઈને વિનંતી કરીએ કે એકેડેમીનું 1 લાખ રૂપિયાનું એમને પુરસ્કાર જે પ્રાપ્ત થયો અને બહુમાન થયું આખા વિશ્વના લેવલે. અને મારી મગજમાં આવો. અમારો વાંચો શબ્દ સેતુ સંસ્થા પર લાંબુ કરે. સન્માનિત કરવામાં આવે છે. વાહ વાહ વાહ. અનુજભાઈ આખા કુટુંબની એક જ સાલમાં 3 જણા આવી ગયા. 3 in 1. આજે 3 ગુરુ એટલે ઉપસ્થિત છે. શબ્દ સેતુ તરફથી સુંદરમ ટેલર. સાહિત્ય કલા શબ્દ છે બધા. હા હા. દીપ્તિબેન ગુરુ. પુસ્તક અને ઉપરનાથી સન્માન. સરસ. છેલ્લા ખાસ આભાર વિધિ માટે આપણા રાજેશભાઈ રાપા આવો અને તમારી સમાપન વિધિ. સમાપનમાં તો આજે બેનના વક્તવ્યનો ખૂબ સંવાર આપવાનો મન થાય છે. અને ગીરાબેન તમે જે વાત કહી ને પણ એક વસ્તુ હકીકત છે કે વાર્તા સાંભળવાનું ખાલી બાળકોને નહીં દરેક ઉંમરના હોય છે. આપણી ફિલ્મો એના પર જ ચાલે છે. એટલે બીજું તમારો મને ખાલી આજના વક્તવ્યથી જ પરિચય છે, પણ જે તમારી અંદર ઉર્જા છે, સકારાત્મકતા છે અને જે તમારો ક્રિએટિવિટી, સર્જનાત્મકતા અને એમાં પણ જે પરિકલ્પનો છે બેને ખરેખર કાબિલેદાર છે. મને એમાંથી બહુ ઇમ્પ્રેસ થયો છે. મને બહુ જ ગમ્યું છે. અને તમે જે કે તમારા અભાવની શરૂઆતની વાત કરી તો સતીશભાઈ બેઠા છે એટલે જરા સારી વસ્તુ કે ભાઈ થોડું ઉપર લેવલમાં વાત કરવા જેવું કરું છું કે ક્યારામાં ખીલેલું ફૂલ હોય ને એ બહુ ટૂંક સમયમાં એ થઈ જતું હોય છે, પણ જે ફૂલ વનવગડામાં ખીલતું હોય છે ને એ ખરેખર બહુ મજબૂત અને બહુ બધી રીતે એકદમ પરિપૂર્ણ થતું હોય છે, કેમ કે એ જાતે ઊભું થયું હોય છે. તમે ત્યારે એ કક્ષામાં આવો છો એટલે મને એ બહુ જ ગમ્યું. અને એ અભાવ જ તમને હજી વધુ ને વધુ લખાવવાનો જ છે તમારી પાસેથી. એ અને હું પણ એક ગઝલકાર છું, પણ ક્યારેક બાળગીતોમાં હું પણ પ્રયત્ન કરું છું, કેમ કે બાળકો સાથે રમવું મને ગમે છે. તો એક બાળગીત નાનું રજૂ કરું છું કે આજના આ વરસાદમાં હળતો રે ચાલુ,
છપ 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 છપા ને પપ્પાના વોટ્સઅપના વિડીયોમાં મારું છપ 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 છપા ઓલી નિધિ ને સોનું મારી સાથમાં ના આવે, ઓલી નિધિ ને સોનું મારી સાથમાં ના આવે, બેઠી બેઠી બારીમાંથી અંગૂઠા બતાવે, બેઠી બેઠી બારીમાંથી અંગૂઠા બતાવે, અંકલના હાથમાં છે, અંકલના હાથમાં છે ચાનું પવાલું, છપ 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 છપા આજના આ વરસાદમાં બપોરે ચાલુ છપ 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 છપા. અને હવે સમાપન સાથે છેલ્લે આભાર પણ બધાનો માની જ લો. બહુ સરસ વક્તવ્ય ગોઠવ્યું છે. ખાલી બાળકો નહીં, દરેક ઉંમરનાને જરૂરી છે. અને બેને જે કહ્યું ને કે જીવનમાં સહજ બની રહેશો તો આપોઆપ મોટાભાગની પરિસ્થિતિઓનો સહજતાથી સ્વીકાર થશે અને એમાંથી આનંદ મળશે. એ એક સંદેશ સાથે આપ સૌ આવ્યા અને આટલો સરસ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ સર્વનો એક સામટો આભાર માનીને વિરમું છું. 922 મનકો સપ્ટેમ્બરના 7 તારીખે છે. પ્રતાપભાઈ નાભી એમનું અકલ છે અકલ કવર પેજ ઉપર જેવું લખેલું છે કે ચેતનાનો ધોધ શોધ ભીતર શોધ. કવર પેજ, ફર્સ્ટ કવર પેજ. આ ડૉક્ટર સજ્જનભાઈ દેસાઈ આ વિશિષ્ટ ગ્રંથ જેમાં ચિત્રો શબ્દ બની ગયા છે અને શબ્દો ચિત્રો બની ગયા છે. એનું રસ દર્શન લગભગ 49 ચિત્રોની અંદર એમણે કર્યું છે. ખરેખર બહુ સરસ છે. અને 7મી સપ્ટેમ્બર આપણે ભૂલતા નહીં. 21મી સપ્ટેમ્બરે વકીલ હિતેશભાઈ ઈટવાળા છે અને ઓક્ટોબરની અંદર કાલેન્દ્રભાઈ કરી બહુ વેલ નોટેડ પર્સન છે, એનું વક્તવ્ય છે. આ ફરારી છે એટલે જેનો ઉપવાસ હોય એ ખાઈ શકે. નેવું છે હવે બીજી વાત કે તમે બાળકોની ચિંતા કરો અને મોટાઓને અધ્યાત્મ છે, નૈતિક છે, આધ્યાત્મિક નથી. આધ્યાત્મિક બાળકો માટે